सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 18મા શ્લોકથી પાઠ કરીએ. શ્રી ભગવાનુવાચ નિરાશીર્યત ચિત્તાત્મા त्यक्त सर्व परिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते. તો અહીંયા આગળ ભગવાન જે કર્મનું રહસ્ય બતાવી રહ્યા છે કે કર્મ દિવ્ય કેવી રીતે બને છે. તો અહીંયા આગળ કહે છે કે કર્મણી અકર્મ યઃ પશ્યેત, કે ક્યાંક કર્મ થઈ રહ્યું છે, હું કર્મ કરી રહ્યો છું, ઉપરથી બધા શું જોવે છે, હું કરી રહ્યો છું, પણ એની પાછળ મારી અંદર એ સમજ પોતાની બાબતમાં કે હું મૂળ રૂપે કોણ છું, અકર્તા, કરવા છતાં પણ હું નથી કરી રહ્યો. જે રીતે આપણે જોયું હતું ને કે ઇલેક્ટ્રિસિટી પ્રકાશ આપે છે, પણ પ્રકાશ આપવા છતાં પણ ઇલેક્ટ્રિસિટી કંઈ કરે છે, બોલે નહીં. ઇલેક્ટ્રિસિટી માત્ર પ્રકાશ નથી આપતી, એ તો બલ્બ ત્યાં આગળ આવે છે, એ છે તે બલ્બ. હવે ખાલી બલ્બ પ્રકાશ આપે છે, બોલે ખાલી બલ્બ પણ પ્રકાશ નથી આપતો. તો ઇલેક્ટ્રિસિટીની સન્નિધિમાં હવે એકવાર છે તે કંઈક રેગિસ્તાનથી કેટલાક છોકરા આવ્યા અહીંયા આગળ અને કંઈક એમને વિશેષ અતિથિની જેમ બોલાવ્યા અને બધે એમને ફેરવ્યા અને 5 સ્ટારમાં રહેવાની વ્યવસ્થા કરી. હવે આ બધી એમણે વ્યવસ્થા જોઈને ખૂબ ખુશ થયા. પછી એ જ્યારે પાછા જતા હતા તો એ વખતે એમને પૂછ્યું કે તમારે અહીંયાથી શું લઈ જવું છે. બિલકુલ બિચારા અનપણ ને એવા હતા, થોડા આદિવાસી ટાઈપ, દેહાતી ટાઈપ. તો કે તમે અહીંયા આગળથી કઈ વસ્તુ પસંદ કરો છો, શું લઈ જવા માંગો છો? તો કે છે કે પેલો જે બલ્બ હતો ને, જે ગોળો, એ લઈ જવો છે. બોલે એ લઈ જઈને શું કરશો? બોલે અમારે ત્યાં આગળ ઘણી વખત છે તે સાંજે બહુ જલ્દી અંધારું થઈ જાય છે અને એટલા માટે આ બલ્બ લઈ જઈશું તો પછી પ્રકાશ થઈ જશે. તો બોલે અરે પંગા પંડિત, ખાલી બલ્બ પ્રકાશ આપે છે, ખાલી બલ્બ પ્રકાશ નથી આપતું, એની પાછળ ઇલેક્ટ્રિસિટી આવશ્યક છે. હવે આપણે ઇલેક્ટ્રિસિટી લાઈન લઈ લીધી પણ બલ્બ નથી લગાવ્યો તો બોલે કે કોઈ અહીંયા આગળ પ્રકાશ નથી આવતો. તો અહીંયા જોઈએ કે આ ઇલેક્ટ્રિસિટી એ પ્રકાશ આપવા છતાં પણ
એ અહીંયા આગળ પ્રકાશ નથી આપતી. તો કે આ ઇલેક્ટ્રિસિટી છે તે બધાને પ્રકાશિત કરે છે? બોલે કે નહીં. અને એક દ્રષ્ટિએ જુઓ તો ઇલેક્ટ્રિસિટી જ પ્રકાશિત કરી રહી છે. તો જે અહીંયા આગળ મૂળ રૂપે મારી જે વાસ્તવિકતા છે, મારું જે સત્ય છે, એમાં કોઈ જ ચેષ્ટા નથી, હું નથી કરી રહ્યો. પણ અહીંયા આગળ આ મારા થકી આ જે મારું જડ શરીર છે, મારી જડ ઇન્દ્રિયો છે, મારું આ મન, એ અહીંયા આગળ એનર્જાઇઝ થઈ જાય છે અને અહીંયા કાર્ય કરી રહ્યું છે. એટલે હું કરવા છતાં પણ હું નથી કરી રહ્યો. મારું સત્ય તો એ છે. એટલે પોતાની બાબતમાં આ સમજ. હવે પાણી જે છે એ પાણીમાં કોઈ લહેર છે? પાણીમાં કોઈ લહેર નથી. પણ આમ જોઈએ તો પાણીમાં જ લહેર છે. લહેર જે છે એનું અસ્તિત્વ કોને કારણે છે? પાણીના કારણે. પણ એમ કહેવાય કે લહેર છે એ જ પાણી છે. પાણી છે એ લહેર જ છે? બોલે નહીં. એ લહેર ના હોય ત્યારે પણ પાણી છે. એવી જ રીતે હું ઉપરથી કરું કે ના કરું, પણ છતાં પણ હું એક આ બધાથી અસંગ, નિર્વિકાર, અવિકારી, અવ્યય સ્વરૂપ હું આત્મા. તો કર્મણી અકર્મ. અને બીજી તરફ કીધું અકર્મણી ચ કર્મયઃ. હવે કે હું આજે કશું જ નહીં કરું. આ રીતે તમે સંકલ્પપૂર્વક બેઠેલા છો. આપણે કર્મમાં શું જોયું તો શું અહીંયા આગળ મેઇન ફેક્ટર હોય છે? કર્તાનું અસ્તિત્વ હોય ત્યારે જ કર્મ થાય. હવે જ્યાં આગળ તમે સંકલ્પ કર્યો કે હું કંઈ નહીં કરું, ઉપરથી શું લાગે છે? અકર્મની સ્થિતિ. પણ એની પાછળ એક કર્તા જે છે એ સંકલ્પથી યુક્ત, અર્થાત કે કરવાની રોકવાની ચેષ્ટા છે. તો જે રોકવાની ચેષ્ટા છે એ શું છે? કર્મ. એટલે કે આ એનો સંક્ષેપમાં મેને કે કર્મણી અકર્મ. આપણે કાલે એને વિસ્તારથી જોયેલું, પણ એને હું સમરાઇઝ કરું છું. સબુદ્ધિમાન મનુષ્યેષુ સ્વયુક્ત કૃષ્ણ કર્મ કૃત. એટલે કે આ રીતે જે જાણે છે એ જ અહીંયા આગળ બુદ્ધિમાન છે. બુદ્ધિમાન હોવું એટલે એવું નહીં કે તમે અહીંયા આગળ આ બહારના પેલા સોફ્ટવેરનું ને કોમ્પ્યુટરનું ને આ બધાનું જ્ઞાન રાખો છો. અરે આ તો બહુ વિદ્વાન છે, એને બધી જ ખબર હોય. શેની ખબર હોય? રાજનીતિમાં શું ઉઠાપટક થઈ રહી છે એને ખબર. આજે સ્ટોક એક્સચેન્જમાં શું અપ એન્ડ ડાઉન થવાના છે એને બધી જ ખબર હોય છે. સટ્ટા જે રમતા હોય એને કેટલું ખબર હોય છે. તો કે આ એનાથી એ વિદ્વાન થઈ ગયો, એ બુદ્ધિમાન થઈ ગયો. અરે એની બહુ બુદ્ધિમાન છે, મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરે છે. એટલે કરતો હશે, એનાથી શું? એનાથી બુદ્ધિમાન ના થઈ ગયો. એક છે ને મારે એક પરિચિત, તો એણે છે તે હું આશ્રમમાંથી ભણીને આવી અને પછી મને ખબર પડી કે એણે સુસાઇડ કર્યો. હવે એ છોકરો બહુ જ ઇન્ટેલિજન્ટ લોકોની દૃષ્ટિમાં, એટલો ઇન્ટેલિજન્ટ, અને લોકોની સેવા પણ બહુ કરે, દોડ ભાગ કરીને સેવા કરે. તો અંધારામાં જઈ અને પેલા ઝૂંપડપટ્ટીમાં અને ત્યાં આગળ જઈને કંબલ વેચી આવે, ગાયને ઘાસ રેગ્યુલર ખવડાવવા જાય, ગરીબોને દાન કરે. આમાં બહુ સારા કામ કરતો. અને એ છે તે એટલો બુદ્ધિમાન, એણે થ્રુ આઉટ એને ગોલ્ડ મેડલ, સદૈવ ટોપ કર્યું અને ગોલ્ડ મેડાલિસ્ટ હતો એના ગ્રેજ્યુએશનમાં ને એમાં. આટલો હોશિયાર. ઘરના છે તે વડીલોથી માંડીને, દાદા દાદીથી માંડીને બધા એની સલાહ લે. કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એની સલાહ લે. હવે કંઈક એના જીવનમાં કંઈક પરિસ્થિતિ આવી ગઈ અને એણે સુસાઇડ કર્યું. તો મારે એ લોકોના ત્યાં આગળ જવાનું થયું. તો મને કહે છે કે નવાઈની વાત છે ને, એણે સુસાઇડ કર્યો. મેં કીધું ના, કોઈ નવાઈની વાત નથી. તો કે તમને નવાઈ ના લાગે? આ છોકરો કેટલો બુદ્ધિમાન હતો, કેટલો અહીંયા આગળ સેવા કરતો હતો ને આમ તેમ. મેં કીધું કે હા, એ બધું બરાબર.
એ સેવા કરતો હતો તો એનાથી અહમની સંતુષ્ટિ પણ થતી હતી, એ પણ હતું. અને સાથે સાથે વડીલોના જે પણ મોટા હતા એ લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો, એ પણ બરાબર હતું. પણ એના જીવનમાં ઈશ્વરનું નામો નિશાન હતું. એ કે હું ભગવાનને નથી માનતો, ભગવાન કોઈ છે જ નહીં, આઈ એમ અ સેલ્ફ મેડ મેન. તો હવે આ રીતે એની દ્રષ્ટિ હતી. હવે જ્યારે એના જીવનમાં એવી કોઈ પ્રોબ્લેમ આવી, અર્જુનના જીવનમાં આવી, તો એને તો જીવવું પણ દુશ્વાર લાગતું હતું. પણ એણે શું બુદ્ધિમત્તાનો પ્રયોગ કર્યો? ભગવાનને શરણાગત થયો. હવે આના જીવનમાં તો કોઈ મોટું છે જ નહીં. જ્યારે એના જીવનમાં પ્રોબ્લેમ આવી તો કે કોની પાસે જવું? આ તો બધા બેવકૂફ છે. કેમ બેવકૂફ છે? કારણ કે એ લોકોની પ્રોબ્લેમ તો હું સોલ્વ કરું છું. દાદા દાદીની પ્રોબ્લેમ પણ હું સોલ્વ કરું છું. મોટા ભાઈની, મમ્મી પપ્પાને કોઈ પણ ઘરમાં સમસ્યા હોય તો સમસ્યાનું સમાધાન કરવા વાળો તો હું છું. તો હમસે બળકર કોણ? મારા કરતા કોઈ બુદ્ધિમાન નથી આ દુનિયામાં, અને એટલા માટે મારી કોઈ પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે. અને ઈશ્વરને તો પહેલેથી જ એણે નકારી દીધા, છે જ નહીં. જ્યાં આગળ આવી સ્થિતિ હોય તો કોની પાસે જવું? તો પ્રોબ્લેમથી, આ સમસ્યાથી પલાયન કરવું, બસ એક જ માત્ર વિકલ્પ જણાયો. તો ભારતી બહુ બુદ્ધિમાન છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરે છે આગળ પડીને, પણ ભગવાનને નથી માનતું. ખરેખર બુદ્ધિમાન એ છે. ત્યાંથી બુદ્ધિમત્તાનો પરિચય મળે છે કે તમે જીવનમાં ભગવાનને સ્થાન આપેલું છે. એ નથી દેખાતા અને આપણે એને માની રહ્યા, સ્વીકાર કરી રહ્યા છે. હવે આ તો કેટલી ઓબ્વિયસ વસ્તુ છે. આમાં કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી કે કોઈ વસ્તુ અહીંયા આગળ બનેલી છે, સુંદર કોઈ આર્ટ છે, કલાકૃતિ છે, તો કોઈને કોઈ કલાકાર છે ને એની જાતે થોડું બની જાય છે કે નહીં આ છે ને પેઇન્ટિંગ જે બન્યું છે તો અહીંયા આગળ આ જે પેલા બ્રશ ને બોટલ્સ ને આ બધું જે છે ને તો અહીંયાથી બ્રશ ઉઠીને પછી છે તે કેનવાસ ઉપર જઈને સ્ટ્રોક લગાવીને પછી પાછું આવ્યું, પછી એણે બ્લુ કલર લીધો, પછી અહીંયા આગળ સ્ટ્રોક લાગ્યો, પાછું આવ્યું, પછી છે તે એની જાતે થાય છે. સાયન્સ, બધું સાયન્સ ઘણા લોકો કહેતા હોય, કોઈ નહીં, આ બધું પ્રકૃતિ, કુદરત. અરે ઓંગા પંડિત, કુદરત, પ્રકૃતિ જળ છે. એ જળને ચેતનવાન બનાવવા વાળું કોણ છે? એ લોકોની વાત એવી જ છે કે જેવી રીતે એમ કે બલ્બ જ પ્રકાશ આપે છે, ઇલેક્ટ્રિસિટીની કોઈ જરૂર જ નથી. પેલા રેગિસ્તાનના આદિવાસી ગંવાર લોકો આવેલા ને એની જેમ નાનું છોકરું હવે સ્કૂલેથી આવ્યું અને બહુ ભૂખ લાગી હતી, નાનું છોકરું તો એણે જોયું કે મમ્મી તો છે નહીં ઘરમાં. તો હવે એણે ફ્રીજ ખોલ્યું અને એમાં એને દેખાયું કે દૂધનો ભરેલો ગ્લાસ મિલ્કશેક બનાવીને મૂકેલું, સેન્ડવિચીસ તૈયાર હતા. હવે એણે કાઢ્યા અને ખાધું, ખાઈ પીને રમવા નીકળ્યો. રમીને પાછો આવ્યો, પછી કે મમ્મા अब आपकी हमको कोई ज़रूरत नहीं. बोले क्यों बेटा? हमारी कोई ज़रूरत, हमको पता लग गया दूध कहाँ से मिलता है, मिल्क शेक कहाँ से मिलता है, फ्रूट्स कहाँ होते हैं, सैंडविच कहाँ होते हैं. एनी मम्मी के शाबाश बेटा, अब तुम बड़े हो गए, अब तुम अपने पैर पे खड़े हो गए. जो ઈશ્વરને નથી માનતા એ પણ એ નાના છોકરા જેવા છે, અબૂધ છે. અને અહીંયા આગળ ખાલી ઈશ્વરને માનવાની વાત નથી, પણ એ ઈશ્વરના સત્યને એવી રીતે જાણી લીધું કે એ તો મારી આત્મા રૂપે છે, હું જે છું, મારી સન્નિધિમાં, મારી અધ્યક્ષતા માત્રથી અહીંયા આગળ ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થઈ રહ્યો છે અને હું એનાથી અસંગ છું, અવિકારી છું, અવ્યય સ્વરૂપ છું, સબુદ્ધિમાન મનુષ્ય છું.
કૃષ્ણ કર્મ કૃત. કૃષ્ણનો મતલબ છે આકૃષ્ટ, જે આકર્ષતી, જે લોકોને આકૃષ્ટ કરે છે, આકર્ષિત કરે છે, એ કૃષ્ણ. અને કૃષ્ણ અર્થાત કે પરિપૂર્ણ, બધું જ. કૃષ્ણ કર્મકૃત અર્થાત કે જે કંઈ કરવાનું હતું એ બધું જ કરી લીધું. હવે એના જીવનમાં કોઈ કર્તવ્યતા નથી. હવે આપણે પહેલા તો અધર્મને ત્યાગીએ કે ભાઈ અધર્મ, ખોટું કામ આપણે ના કરવું. હવે ખોટું કામ ના કરી અને પછી આપણે શું કરીએ? સારું કામ કરીએ. અને સારું કામ કરીએ તો શું થાય? બોલે કે સારું કામ કરીશું અથવા તો પુણ્ય કમાઈશું, પુણ્ય લાભ થશે. અથવા તો પછી સારું કામ કરીએ, ભાઈ આપણું મન શાંત રહે ને. આપણે સારું કામ કરીએ, બધાની સાથે સારા રહીએ, આપણે ધર્મમય જીવન જીવીએ તો મન શાંત રહેશે. મારું મન જે છે એ ધીમે ધીમે શુદ્ધ થશે અને શુદ્ધ થશે તો મને જ્ઞાન પ્રાપ્ત થશે, પરમાત્માનું જ્ઞાન, પરમાત્માની પ્રાપ્તિ થશે. તો ધર્મનું જે પાલન કરે છે એ ધર્મના પાલનની પાછળ પણ હજી પ્રયોજન છે ને, કે મારે મનને શુદ્ધ કરવું છે અને પછી પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. મોક્ષ સિદ્ધયે, મોક્ષની સિદ્ધિ માટે મારે આ કર્મ કરવું છે. પણ જેણે અહીંયા આગળ એ તો એને મળી ગયું, તો હવે એને ધર્મનું કોઈ પ્રયોજન છે? એ અધર્મ તો પહેલા જ ત્યાગી ચૂક્યો, પણ હવે ધર્મ પણ નહીં. કર્મણી અકર્મય પશ્યેત, એ કરવા છતાં પણ કાંઈ જ નથી કરેલો. હવે એને ન ધર્મથી પ્રયોજન છે, ન અહીંયા આગળ અધર્મનું કોઈ અસ્તિત્વ છે. શંકરાચાર્યજી એને ભજ ગોવિંદમમાં કહે છે કે પુણ્ય વિવર્જિત પંથૌ, એ જે તે પુણ્ય અને પાપથી પરે એવા માર્ગ પર ચાલી રહ્યો છે. એ પાપ તો નથી કરતો પણ પુણ્ય પણ નથી કરતો. કારણ કે પુણ્ય કરવું, હું કરવા વાળો છું અને મારે શેના માટે કરવું છે? મારે કંઈક ને કંઈક બહારથી લક્ષ્ય સિદ્ધ કરવું છે, બહારથી અથવા તો મનની શુદ્ધિ, આ બેમાંથી કોઈ ને કોઈ લક્ષ્ય સિદ્ધ કરવું છે. અંતતઃ મોક્ષની સિદ્ધિ કરવી છે. પણ જે મુક્ત જ છે એને કંઈ કરવાનું રહ્યું તો કે નહીં. તો પછી એ સ્વચ્છંદ થઈ જશે? તો કે છે કે ના, એના જે કર્મ છે એ કર્મ ફલાસંગમ ત્યક્ત્વા, કર્મના ફળ, કર્મ અને કર્મના ફળના પ્રત્યે આસક્તિને ત્યાગીને અહીંયા સ્વચ્છંદ નથી થતો. એટલે જે રીતે કીધેલું ને કે સૂર્યનો ઉદય કઈ દિશામાં થાય છે? પૂર્વમાં. બોલે કે ના, સૂર્યનો ઉદય પૂર્વમાં નથી થતો. બોલે શું વાત કરો છો? સૂર્યનો ઉદય પૂર્વમાં નથી થતો? બોલે ના, પૂર્વમાં નથી થતો. તો કે પશ્ચિમમાં થાય? ના, પશ્ચિમમાં નથી થતો. તો ઉત્તરમાં થાય છે? ના, ઉત્તરમાં. દક્ષિણમાં? બોલે ના. તો પછી બાકી કઈ બચી? પૂર્વ જ બચી ને. તો સૂર્યનો ઉદય પૂર્વમાં, બોલે કે નહીં, સૂર્યનો ઉદય પૂર્વમાં નથી થતો, પણ સૂર્ય જ્યાં ઉદિત થાય છે એને પૂર્વ કહેવામાં આવે છે. પૂર્વ પહેલેથી જ છે, એ પહેલેથી જ છે. તો કે જ્યાં ઉદય થાય. એવી જ રીતે જ્ઞાનવાન કોઈ ધર્મનું પાલન નથી કરતો. એ જે કરે છે એ જ ધર્મ કહેવાય છે. એ જ અહીંયા આગળ, એટલે ભગવાનના બધા જ કર્મ દિવ્ય છે, બધા ધર્મમય છે. જે કરે છે એ ધર્મમય છે. ભલે અહીંયા આગળ માખણ ચોરી કરી રહ્યા છે, પણ એની પાછળ એનું પ્રયોજન શું છે? બહુ જ સુંદર, બહુ જ દિવ્ય ભાવના છે. જે અહીંયા આગળ ગોપીઓના વસ્ત્રહરણ, ચીરહરણનો પ્રસંગ આવે છે, એની પાછળ પણ એક લીલા, એ કંઈક અહીંયા આગળ સંકેત કરે છે. શું સંકેત કરે છે એ ક્યારેક ફુરસતમાં આપણે વિચાર કરીશું. પણ એની પાછળ પણ એક એ છે ધર્મમય.
એ જ ધર્મ છે. એનો અર્થ એવું નહીં કે ભગવાન કરે છે એ કરવું, એટલે કે એ પ્રયોજન છે. એ પ્રયોજનથી ધ્યાનમાં રાખી અને પછી જે અભિવ્યક્તિ થાય છે કોઈ મહાન કોઝ માટે કરી રહ્યા છે, ધર્મની સ્થાપના માટે, સમષ્ટિના હિત માટે. તો કે છે કે યસ્ય સર્વે સમારંભા, જેના સમસ્ત કર્મ કામ સંકલ્પ વર્જિતા, પોતાના કોઈ સ્વાર્થ પ્રેરિત કામના કોઈ સંકલ્પ નથી. જ્યારે પોતાને સંકુચિત એક ક્ષુદ્ર જીવ માનતા હોય ત્યારે પોતાની કમીને દૂર કરવા માટે કંઈક કરવું પડે ને. પેટ ભરેલું હોય પછી તમને કે આ ખાશો તો કે નહીં, तृप्त है, भरा हुआ है पेट, अरे नहीं लेकिन नहीं, पेट भरेલું છે તો મારે કાંઈ ના જોઈએ. એ વખતે કોઈ સંકલ્પ આવશે? ખાઈ પીને નીકળ્યા હોય ઘરેથી અને પછી ખાવ ગલીમાં કેટલું પણ ફરો, પછી ભલે રાતે પેલા માણેક ચોક ને એક સમય માણેક ચોક હતું, રાતે ખાવ ગલી. આ બધા જ્ઞાની છે, અત્યારે છે. આટલું દૂર જવાની જરૂર જ નથી. અરે અહીંયા ખાઓ પીવો અને કાલી ટોપી લાંબી મોજ, બસ હજમ કરી લો. એ હજમ થાય અને વોક કરવાની પણ જગ્યા છે. એક ડીશ ખાધી, એક પ્લેટ ખાધું અને પછી એક થોડું સર્કલ મારી લો, ચક્કર મારી લો કાંકરિયાનું, પછી કે હવે શું સ્થિતિ છે? હા, જગ્યા છે હવે તો હજી આગળ કઈ જશે પેટમાં? હા, કેમ નહીં. અને જો ગવર્નરની ગાડી હોય તો આંધો પણ તૃપ્ત છીએ. એ પછી કઈ ખવાશે? એ પછી કઈ જ નહીં. ગમે તેટલા માલ મિષ્ટાન આવી જાય તો કે આ કામ સંકલ્પ વર્જિત. હવે કોઈ સંકલ્પ જ નથી. હવે એક જ્ઞાનીને સ્વર્ગ બોલે, કોઈ સ્વર્ગ વર્ગ નહીં. અરે એનું તો બધું સ્વર્ગ નર્ક બધું અહીંયા જ છે, એમ બધું જ અહીંયા આગળ. સ્વર્ગની આકાંક્ષા જ નથી. સ્વર્ગમાં તો બહારથી ભોગ ભોગવવાના, ઇન્દ્રિયના ભોગ. અને એ તો જાણે છે આ બધું તો નાશવાન છે. પાણી કેરા બુલબુલા, એટલે કે આ તો બધું આવે છે ને જાય છે, આ મને શું સુખ આપવાનું છે? એના ઉપર આશ્રિત જ નથી. કેમ? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, આ જ્ઞાન રૂપી અગ્નિમાં બધા જ કર્મ દગ્ધ થઈ ગયા. અને એટલા માટે કર્મના ફળ આ પ્રત્યે આસક્તિથી રહે નિત્ય તૃપ્ત. ત્યાં આગળ સ્થિત પ્રજ્ઞાના જે લક્ષણ પૂછે છે અર્જુન, કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? તો ભગવાન કહે છે આત્મની એવ આત્મના તુષ્ટ. હું પોતે પોતાનામાં સંતુષ્ટ છું. અને પોતે પોતાનામાં સંતુષ્ટ હોઉં એટલે એવું નહીં કે હા મેં ખાધું છે ને પેટ ભરેલું છે એટલે સંતુષ્ટ છું. તો પછી જ્યાં આગળ થોડા જગ્યા થઈ એટલે ફરી અસંતુષ્ટ થઈ ગયા. બોલે લાવ હવે જગ્યા થઈ છે, શું છે હવે? બપોર પડી એટલે ચાની સાથે હા હવે શું? પછી એટલે થોડું ફરી આવ્યા, વોક કરી આવ્યા, પ્રવચનમાં પણ જઈ આવ્યા, અને આવ્યા પછી કે હા શું ભોજન બનાવ્યું છે ભગવાન? હવે ભગવાન કહેશે કે આજે તો આવે, અરે કંઈક સારું બનાવવું તો ને. પણ નિત્ય તૃપ્ત, એટલે એવું નહીં કે ભૂખ નથી લાગતી, એ પણ ખાય છે, માલ મિષ્ટાન પણ ખાય અને ફરમાઈશ પણ કરે. ખબર નહીં આ છે તે અહીંયા વ્યાસપીઠ પર હવે અહીંયા આગળ બેઠા પછી જો મારો કોઈ અહીંયા આગળ કંટ્રોલ નથી. તમને લોકોને જોઈને જે અહીંયા આગળ આવે છે મનમાં એ હું બોલું છું, અને બોલવામાં કોઈક છે તે આઈટમનું નામ નીકળી ગયું તો હવે એવી પ્રોબ્લેમ થઈ જાય છે કે માતાજી બિચારી એટલું કષ્ટ કરી સવારમાં જલ્દી ઉઠીને બિચારી બનાવીને લઈ આવે છે. બોલે કે
હા, માતાજીના માટે હું લાવી છું. અરે ભાઈ, મારે ખાવા માટે હું નથી કહેતી. નિત્ય તૃપ્ત, કોઈ ફરમાઈશ નથી હોતી મારી. આ તો તમારામાંથી કોઈના કોઈના મનમાં તો એનો સંકલ્પ હશે જ, તો જ મારા મનમાં આ વિચાર આવે, નહીં તો ના આવે. કોઈ ના કોઈ, હવે એ બંધ મોટી લાખની, મને ખબર છે કોઈના મનમાં તો વિચાર આવતો હશે, સંકલ્પ આવતો હશે. જો હું સ્ટોક એક્સચેન્જની વાત પણ કરતી હોઉં ને, તો તમારામાંથી કોઈ ને કોઈ એવું હશે, મને નથી ખબર. હું બધાની કોઈ, મારી પાસે કોઈનો પ્રોફાઇલ નથી, કોઈનો બાયોડેટા નથી, કશું જ નથી, પણ કોઈ ને કોઈ હશે. કારણ કે વારંવાર સ્ટોક એક્સચેન્જ આવે છે, તો કંઈક તો कुछ तो दाल में काला है. दाल में काला नहीं, दाल ही काली है. તો નિત્ય તૃપ્ત નિરાશ્રય. અરે હું તો તૃપ્ત છું, હું કોઈના ઉપર આશ્રિત નથી. એ લોકોનો કેવો સિદ્ધાંત હોય ખબર છે કે કભી ઘી ગણા, કભી મુઠ્ઠી ચના और कभी वो भी मना. ક્યારેક તો ઘી, રબડી, મલાઈ, પાછું રબડી બોલી, ખાઈ લીધી હો. ઘી, રબડી, મલાઈ, વાહ, માલો મિષ્ટાન છે. શું છે આજે ભિક્ષામાં? અરે માતાજી, આજે તો આ આવ્યું છે ભિક્ષામાં. કભી મુઠ્ઠી ચના, આજે તો બસ ચણા ફાંકવા પડશે તમારે. આવી નોબત હજુ સુધી આવી નથી, પણ કહેવાય નહીં, કંઈ ગમે ત્યારે ગમે તે થઈ શકે. અને કભી વો ભી મના. ભગવાન કહે કે આજે કંઈ જ નહીં મળે. પેલા મહાત્મા લોકો ભિક્ષા માંગતા ને, નારાયણ હરે. હવે જ્યાં આગળ ગયા 3 વાર બોલ્યા, કોઈ માતાજી બહાર ના આવે તો કે કાંઈ વાંધો નહીં, આગળ ચાલો. એ કંઈક 3 કે 5 ઘર બસ એના, અને એ પરિચિતના ઘરે ના મંગાય કે આ છે તે. અને આ માતાજી છે ને, એને ત્યાં માલ મિષ્ટાન મળતું હોય એટલે ત્યાં આગળ જ માં બોલે નહીં. એવાય લોકોના, પરિવ્રાજકના નિયમ હોય કે એક સ્થાન પર 3 દિવસથી વધારે રહેવાય નહીં. આવા બધા એ પહેલાના સમયમાં. હવે તો લોકોને ફુરસત જ નથી. અરે અમારી 2 રોટલી અમે નથી બનાવી શકતા, ખીચડી ખાઈ લે છે, હવે તમને ક્યાં ખવડાવીએ? અહીંયા આગળ તો બી આપણે અહીંયા આગળ કલ્ચર છે, પણ તમે મોટા શહેરોમાં જાઓ તો ત્યાં આગળ અપોઇન્ટમેન્ટ લેવી પડે. અતિથિ દેવો ભવ, બોલે કે એ તો છે, એ તો કલ્ચર ખતમ જ થઈ ગયો. કોઈ આવે તો કે લો આ ટપકી પડ્યા, આ વખતે આવવાનું હતું, પહેલાથી કહેવું તો જોઈએ ને. આવે છે, હાલી નીકળ્યા છો. પણ નિરાશ્રય, કોઈના પર ડિપેન્ડન્સી નથી. કર્મણી અભિપ્રવૃત્તોપી, બહુ સારી રીતે કર્મમાં પ્રવૃત્ત થઈ રહ્યો છે. નૈવ કિંચિત કરોતિ સહ, એ કાંઈ જ નથી કરતો, કારણ કે પોતાને જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે. નિરાશીર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ. જો અહીંયા આગળ ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ ત્રણેયથી મુક્ત છે બતાવે છે. નિરાશી, અપેક્ષા, કોઈને કોઈ અપેક્ષા, અને અપેક્ષા ઉપરાંત દુઃખ. યત ચિત્તાત્મા, ઇન્દ્રિયના ઉપર નિગ્રહ, અર્થાત કે સામે વિષય છે પણ ઇન્દ્રિયના ઉપર એવો એનો કંટ્રોલ છે, કંટ્રોલ કરતો નથી, સહજ. કોઈ છે એના ઉપર આશ્રિત, ખબર છે આમાં કોઈ એવું સુખ નથી, સુખ બુદ્ધિથી ક્યાંય એ પ્રેરિત નથી થતો. ત્યક્ત સર્વ પરિગ્રહ. આપણે સંગ્રહ શેના માટે કરીએ? ભવિષ્યની ચિંતા, ખબર નહીં કાલે શું થશે. અને ફરીથી હવે ક્યાંક સાંભળવામાં આવ્યું કોઈને કે કોરોના જેવું, તો એને સંગ્રહ કરવાનું શરૂ થયું. ખબર નહીં હવે કાલે પાછું શું થશે. કોરોના, હવે કોરોનામાં આ જે લોકડાઉન રહ્યું તો લોકોને પણ કોઈ પ્રોબ્લેમ ના થઈ, કોઈને સમસ્યા થઈ, કોઈને ખાવા પીવાના સાસા હતા,
અરે ભગવાન જેટલું જોઈતું હોય બધું જ પ્રોવાઈડ કરી દે છે. આપણે સંગ્રહ વૃત્તિ કરીએ છીએ અને અભાવ આપણે ક્રિએટ કરતા હોઈએ છીએ. આ કહે છે કે સંગ્રહ વંગ્રહમાં માનતા નથી. કભી ઘી ગણા, કભી મોટી ચના, કભી वो भी मना. નહીં તો નહીં. એકાદશી રોજ કરીશું, દ્વાદશીના પણ એકાદશી, પ્રદોષમાં પણ એકાદશી. બોલે રોજ એકાદશી? બોલે હો. નિર્જલા એકાદશી? ના એટલું બધું નહીં, પાણી પીને અમે થોડું શરીરની આવશ્યકતા જે હોય એને પૂર્તિ કરીએ. આ ભગવાને જ્યાં સુધી શરીર આપે છે, પ્રારબ્ધ છે એનું, ત્યાં સુધી શરીરના પ્રત્યે ધર્મ છે. શરીર સ્વસ્થ બનાવી રાખીએ, નહીં તો પછી બીજાને મુસીબત આપો. એટલે એમાં પણ શરીરની સ્વસ્થતાની પાછળ પણ એ બીજાના પ્રત્યે કરુણા છે કે મારે કારણે બીજાને તકલીફ ના પડે. તો કે ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ. શરીર નિર્વાહ માત્ર એના માટે કર્મ કરી રહ્યો છે. ન આપનોતિ કિલ્બિષમ. એ કોઈ અહીંયા પાપ એને નથી લાગતું. તો અહીંયા આગળ જોઈએ કે ભગવાન એ કર્મની દિવ્યતા બતાવે છે કે જ્ઞાનવાનના કર્મ પણ આવા હોવાથી એ દિવ્ય છે. પણ એક સાધકે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય. પહેલી વસ્તુ તો પોતાની પૂર્ણતાની શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાથી જ યાત્રા પ્રારંભ થાય છે. જો તમને શ્રદ્ધા નહીં હોય, કારણ કે શ્રદ્ધા જ જ્ઞાનમાં પર્યવસિત થાય છે. ભગવાન 17મા અધ્યાયમાં કહે છે યો ય શ્રદ્ધા સ એવ સહ. જેવી શ્રદ્ધા રાખે છે એ એવો જ થાય છે. એક બહુ પ્રસિદ્ધ એક ડોક્ટર કોઈ ડાયરની વેસ્ટર્ન ફિલોસોફર છે, એની એક કિતાબ છે, તો બેસ્ટ સેલરની શ્રેણીમાં ત્યાં આગળ કહે છે કે યુ વિલ સી ઇટ વેન યુ બિલીવ ઇટ. તું જેને માનીશ, તું જેના ઉપર વિશ્વાસ રાખીશ, એ તને દેખાઈ જશે. પેલા કે કોઈ છે તે જો છે કે મને ભૂત દેખાય છે. અરે તમે કહો છો ક્યાં છે ભૂત? અરે આ ભૂત છે, સામે ઉભેલું છે. હવે એણે એ માની લીધું તો એને જણાય છે. પણ આપણે જોઈએ છે, તટસ્થતાથી જોઈએ છે, આપણને કોઈ ભૂત નથી જણાતું. તો એટલા માટે પોતાની બાબતમાં જો તમે પૂર્ણતાની શ્રદ્ધા રાખશો, અને આપણા શાસ્ત્ર કહી રહ્યા છે આપણને ભિખારી તો નથી બનાવતા. આ ભિખારી બનાવતા હોય તો પછી આપણે એમ વિચારીએ કે નહીં, આપણે શું કામ માનીએ કે હું છે તે ભિખારી છું, હું સદૈવ અધૂરો છું, મારે કંઈક બહારથી જોઈએ છે. અરે પૂર્ણતા, તમને પૂર્ણ સ્વરૂપ કહી રહ્યા છે. શ્રદ્ધા તો રાખી જો. એક દિવસ સંકલ્પ લો કે આજે હું મારી અંદર આ વસ્તુનો નિશ્ચય કરું છું કે હું પૂર્ણ સ્વરૂપ છું, અને જે કઈ વસ્તુ જોઉં એને આ જ દ્રષ્ટિથી જોઈશ કે હું પૂર્ણ છું. આવી પૂર્ણતાથી દ્રષ્ટિથી જ્યારે જગતને જોશો ત્યારે કેવું લાગશે? જગત પૂરું સિનારીઓ બદલાઈ જશે, પૂરું મનની સ્થિતિ બદલાઈ જશે કે કંઈ જ નથી જોતું, કોઈ અપેક્ષા નહીં રહે. જ્યાં તમે અપેક્ષા કરી, અપેક્ષા કેમ? કારણ કે હું અધૂરો છું, અધૂરાને પૂરું કરવા માટે જ અપેક્ષા હોય છે ને. કોઈ અપેક્ષા નહીં, હું તો પૂર્ણ છું. બસ આટલી પૂર્ણતાની શ્રદ્ધા એક દિવસ તો રાખીને જુઓ. જો આવી રીતે રાખશો તો જેટલું આવશ્યક છે એ અવશ્ય કરશો, પણ કોઈના પ્રત્યે આશ્રિત નહીં થાવ. કોઈ તમને બહારની વસ્તુ સુખી દુઃખી નહીં કરે, વિક્ષેપ ઉત્પન્ન નહીં કરે. કેમ? અરે હું પૂર્ણ છું. સમુદ્રમાં કરોડો કરોડો ગેલન નદી છે તે પાણી ઠાલવે, સમુદ્રમાં કોઈ બાળ નથી આવતી. અને પ્રચંડ ગરમીમાં સમુદ્ર સુકાતો નથી. એટલે કે આવી મનની સ્થિતિ છે, કારણ કે હું પૂર્ણ છું. તો પૂર્ણતાની શ્રદ્ધા રાખી અને પછી જે કંઈ કરો, નિરાશ્રય, કોઈના ઉપર આશ્રિત નહીં. જે કરો છો દેવા માટે ઉદાત્ત દ્રષ્ટિકોણ ઉદાત્ત થઈ જશે. અરે લઈ જા.
ખુશ રહો. જે પણ આપણે બધાને એ જ આશીર્વાદ, ખુશ રહો બેટા. નાના હોય મોટા હોય, બેટે ખુશ રહો. પેલા મહાત્મા લોકો નાના હોય કે મોટા હોય, એમનાથી બુઝુર્ગ છે, વડીલ છે, અને એને પેટ થપથપાવીને કે ખુશ રહો બેટા. અરે બેટા કે છે, બોલે કે અરે તમારા દાદા જેટલા છે ને, તમે એને બેટા કહો છો? બોલે हाँ, बेटा मतलब बच्चा. और बच्चा क्या होता है? बच्चा सदैव बाहर थी. समझी ગયા ને? એને કંઈક ને કંઈક આલંબન જોઈએ, અંગૂઠો ચૂસવા જોઈએ, અને હજી અંગૂઠો ચૂસવા જોઈએ છે. કોઈ ને કોઈ બહારના વિષય પર આશ્રિત. એકવાર ગુરુજીને ક્યાંક જવાનું થયું, આશ્રમમાં છે તે કોઈ કારણવશાત હું એકલી હતી. તો એક સજ્જન પ્રવચનમાં આવતા હતા. તો એ કે અરે હું અહીંયા આગળ આવીને રહીશ. વૃદ્ધ હતા. ગુરુજી કીધું કે અચ્છા ઠીક હે, આ જા ને. તો હવે એમને આવીને પણ પછી મને ખબર હતી કે આ તો બહુ ડરપોક માણસ છે. मैं कहती हूँ हाँ ये रूम आपका है, आप यहाँ पे रहिए और बहुत अच्छा है. धीमे धीमे कह वैसे तो सब बहुत बढ़िया है, कोई प्रॉब्लम नहीं है, बस रात को जो है ना कभी कभी चूहा वो इधर से आ जाता है, बस चूहा आ जाता है. वो कभी छोटा आता है, कभी बड़ा आता है. બીજું દિવસે રાતે જેનો ફોન આવી ગયો, મારા વગર છે ને તે મારા પેલા ગ્રાન્ડ ચિલ્ડ્રન સૂતા નથી, અને એટલે હું નહીં આવું. જો એ कुंदर. और પછી कि हमको जो है ना वो पहले से ही आदत है कि हमारे आसपास जो है ना बच्चे लोगों ने तो ही नींद आती है. आश्रित છે ને, કોના પર આશ્રિત? ગ્રાન્ડ ચિલ્ડ્રન પર આશ્રિત. તો કે છે કે આ જ્યાં પૂર્ણતાની શ્રદ્ધા રાખી, તમે કોઈના ઉપર આશ્રિત નહીં રહો. બધાની સાથે સંબંધ છે, પ્રેમના સંબંધ છે, પણ લેવા માટે નહીં, આપવા માટે છે. તો કે આ રીતે આ જે કરે છે યજ્ઞાય આચરત કર્મ, આ યજ્ઞ ભાવથી યુક્ત. યજ્ઞ ભાવથી યુક્ત મતલબ કે આ પોતાના સ્વકેન્દ્રિતાથી મુક્ત થઈ અને બધાના હિત માટે કોઈ ને કોઈ અહીંયા આગળ યજ્ઞમાં કોઈ ને કોઈ આપણે એક અધિષ્ઠાતૃ દેવતા લઈએ. યજ્ઞ કરતા હોઈએ તો કે આપણે આહુતિ આપીએ તો કહીએ ઇદમ ઇન્દ્રાય સ્વાહા, ઇદમ ઇન્દ્રાય નમઃ. આ ઇન્દ્ર દેવતા માટે છે, મારા માટે નથી. તો આપણે દેવતાઓને આહુતિ આપીએ તો દેવતાની ખુશી માટે છે, મારા માટે નથી. આ યજ્ઞનો સ્પિરિટ હોય તો અહીંયા આગળ યજ્ઞાય અર્થાત કે મારા માટે નહીં, હું આ છે તે જે કરી રહ્યો છું એ બીજાના હિત માટે. જોકે એની દ્રષ્ટિમાં કોઈ બીજું છે નહીં, અને એટલા માટે કહે છે કે એના જે કર્મ છે એમાં કયો દ્રષ્ટિકોણ છે એ આગળના શ્લોકમાં બતાવે છે. તો આપણે 24મો શ્લોક જોઈએ. ब्रह्मार्पणं ब्रह्म हविः, ब्रह्माग्नौ ब्रह्मणाहुतं, ब्रह्मैव तेन गन्तव्यम्, ब्रह्म कर्म समाधिना. તો અહીંયા આગળ કે છે કે એમનો કેવો દ્રષ્ટિકોણ છે, એ અહીંયા આગળ કર્મ કરી રહ્યા છે. શું કીધું? યજ્ઞાય આચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. આ યજ્ઞ ભાવથી યુક્ત છે, એના બધા જ કર્મ સમગ્રમ અર્થાત કે અગ્ર સહિત. અગ્ર સહિત મતલબ કે કર્મથી લઈને કર્મફળ સુધી પ્રવિલીયતે. આ બધા જ પ્રલય એ સમાપ્ત થઈ ગયા. તો કે શું દૃષ્ટિ રાખે છે? કર્મ તો કરી રહ્યા છે. તો કે છે કે બ્રહ્માર્પણમ, જે અહીંયા આગળ કરી રહ્યા છે, અર્પણ થઈ રહ્યું છે, પોતાની આહુતિ અપાઈ રહી છે,
તો કે છે બ્રહ્મ. જે આહુતિ છે એ પણ બ્રહ્મ સ્વરૂપ છે, એમાં પણ બ્રહ્મ દ્રષ્ટિ છે, અર્થાત કે બહુ દિવ્ય છે, બહુ સુંદર છે. એટલા માટે જ્ઞાની દ્વારા જે પણ કર્મ થાય એના એક એક કર્મમાં જે આહુતિ અપાતી, આહુતિ અર્થાત કે એની અભિવ્યક્તિ હોય, કર્મની અભિવ્યક્તિ, એમાં એક સુંદરતા, એક દિવ્યતા જણાતી. ઘણી વખત તો એવા કર્મ થાય કે આનાથી વધારે સારું હોય જ ના શકે. આ છે તે ધ બેસ્ટની એક પરાકાષ્ઠા છે. આજકાલ તો બોલે છે કે બેસ્ટેસ્ટ, આ हमारी बेस्टेस्ट फ्रेंड है। तो ये क्या होता है बेस्टेस्ट? दी बेस्ट तो सुना था पर बेस्टेस्ट तो કે હા તું એ બેસ્ટેસ્ટ નો પણ બાપ સમજી લે. એટલે કે આનાથી સારું હોય જ ના શકે. એમના કર્મમાં એવી દિવ્યતા જણાય છે, એટલું પરફેક્શન જણાય છે. એટલા માટે ભગવાનને સ્તુતિ કરે છે ને કે મધુરાધિપતે અખિલમ મધુરમ. એ જે કંઈ છે એમની અભિવ્યક્તિઓ, વેણુર મધુરા રેણુર મધુરા, ગાવો મધુરા બીજી મધુરા, હસિતમ મધુરમ વમિતમ મધુરમ વચનમ મધુરમ. અરે જે કંઈ છે એ બધું મધુર છે. એમની બધી જ અભિવ્યક્તિ અત્યંત દિવ્ય છે. અને ક્યારે દિવ્ય હોય કે જ્યારે એમાં આ છોટાપણાની, આ ક્ષુદ્ર બુદ્ધિની દુર્ગંધ નથી, પૂર્ણતાની સુગંધથી યુક્ત. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહે. એ અર્પણ એ છે તે આપવાનો જે અંદાજ છે, અભિવ્યક્ત કરવાનો જે અંદાજ છે, એમાં પણ એવી સુંદરતા, દિવ્યતા જણાય છે. અને જે અર્પણ થઈ રહ્યું છે હવિ, આહુતિ, તો કે એ પણ બ્રહ્મ સ્વરૂપ, એ પણ દિવ્ય છે. ક્યાં આગળ જે પણ ક્ષેત્રમાં એ કાર્ય કરી રહ્યા છે એ અગ્નિ, આપણે આહુતિ આપતા હોય અગ્નિમાં, તો આપણું જે પણ કાર્યક્ષેત્ર હોય એને કહેવાય અગ્નિ. આગળ છે તે વસ્તુ વધારે સ્પષ્ટ સમજાશે કે એ પણ અગ્નિ પણ જે છે કે જે ક્ષેત્ર એમાં પણ એક છે તે દિવ્યતા જોવે છે, એ પણ બ્રહ્મ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ છે. બ્રહ્મ સિવાય અહીંયા આગળ કંઈ છે જ નહીં. અને કોણ આહુતિ આપી રહ્યું છે? બ્રહ્મણાહુતમ. આહુતિ પણ કોના થકી અપાય છે? બ્રહ્મ થકી. હું જ બ્રહ્મ સ્વરૂપ છું. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. અને આ જાય છે ક્યાં આહુતિ? બોલે બ્રહ્મમાં જ. બ્રહ્મ કર્મ સમાધિના. આ બ્રહ્મ કર્મ રૂપી સમાધિ સમાહિત ચિત્ત છે. બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત એવા ચિત્ત થકી જે કંઈ આગળ થઈ રહ્યું છે બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. હવે પેલું નરસિંહ મહેતાનું એ ધ્યાનમાં લાવો. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અરે અહીંયા આગળ આ જે અહીંયા આગળ બોલી રહ્યો છે એ પણ બ્રહ્મ છે, સાંભળી રહ્યો છે એ પણ બ્રહ્મ છે. નરસિંહ મહેતાને કોઈ ગાળો આપી રહ્યો છે, બોલે બ્રહ્મ છે. એ બ્રહ્મથી ભિન્ન દ્રષ્ટિ નથી. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્યનો વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. अरे ब्रह्म ब्रह्म के साथ सामने न खड़े दिखा रहा है. लेकिन जो આવી દ્રષ્ટિ કે આ દ્રષ્ટિ જ્ઞાનવાનની છે. તો આ શ્લોક જે છે એ જ્ઞાનવાન માટે છે કે એની આ દ્રષ્ટિ હોય છે. અને અહીંયા આગળ સાધકને અંદર પણ આ યજ્ઞ ભાવનો સમાવેશ પ્રત્યેક કર્મમાં થવો જોઈએ. તો એ અહીંયા આગળ બતાવે છે. આગળના શ્લોક જોઈએ આપણે. दैवमेव परे यज्ञम् योगिनः पर्युपासते ब्रह्माज्ञाव परे
યજ્ઞેનૈવોપજુહ્વતિ શ્રોત્રાદીનિन्द्રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ શબ્દાદીન વિષયાનન્યે ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે તો અહીંયા આગળ જુઓ કે પૂરી એક યજ્ઞની પરિકલ્પના. હવે આપણે એક જે યજ્ઞ જે પ્રચલિત છે વૈદિક યજ્ઞ, તો એમાં શું કરતા હોઈએ કે એક યજ્ઞ વેદીનું નિર્માણ કરીએ અને પછી યજ્ઞની સામગ્રીઓ જુટાવી. એ પછી અહીંયા આગળ હું અનેકો લોકો બધા મળી અને એ ત્યાં આગળ પહેલાં શું કરીએ છીએ, આપણે અગ્નિને પ્રજ્વલિત કરીએ, અર્થાત કે અગ્નિ રૂપે પરમાત્માને આવાહન કરીએ. એ આવાહન તો આ અગ્નિના રૂપમાં પરમાત્મા અભિવ્યક્ત થયા છે, પ્રકટ થયા, અને પછી આપણે અહીંયા આગળ આહુતિ આપી રહ્યા છીએ. જે અહીંયા આગળ દેવતા આપણે જે પણ એ અગ્નિમાં જે પણ દેવતાની પરિકલ્પના કરતા હોય તો એ દેવતાના પ્રત્યે મારી આહુતિ, મારું સમર્પણ. પછી કહીએ નમઃ, મારા માટે નહીં, એમની ખુશી માટે. અને પૂજાનો પણ આ સિદ્ધાંત હોય ને કે જો તમે મનની અંદર કોઈ ઈચ્છા છે, કોઈ પૂર્તિ કરવી છે, તો તમે કોઈ ને કોઈ દેવતાનું જ્યારે પૂજન કરતા હો તો તમારા દેવતાને જે પ્રિય હોય એ તમારે આપવું પડે ને. હા, હવે કે લક્ષ્મી, તો કે વૈભવ લક્ષ્મી. હવે જ્યાં સવાર પડે એટલે અમારે ત્યાં હિબિસ્કસના પેલા ઝાડ લગાવેલા બહાર, તો સવારમાં, રાતે તો કળીઓ લાગેલી હોય ને, સવારે ફૂલ ખીલશે અને 4 વાગ્યા પહેલા તો એ ખાલી થઈ જાય. હાલ કે આ છે તે ખાલી થઈ ગયા, ખબર નહીં કયો દિવસ હોય છે એનો વૈભવ, વૈભવ લક્ષ્મીનું વ્રત. વૈભવ લક્ષ્મીને હિબિસ્કસના ફૂલ જોઈએ, લાલ રંગના ફૂલ, હિબિસ્કસ નહીં, લાલ રંગના ફૂલ. ગણેશજી છે એને સફેદ રંગના ફૂલ જોઈએ. બધાએ પોતપોતાના કલરને એ રિઝર્વ કરીને રાખ્યા છે. અને એમાં સંતોષી માતા ગોળ ચણા, એમને કેલ્શિયમ ડેફિશિયન્સી છે એટલા માટે ગોળમાં કેલ્શિયમ બહુ હોય, અને સાથે સાથે ચણા પ્રોટીન મળે. અને ખાટું નહીં ખાવાનું. ખાટું ખાવાથી શું થાય, સાંધાનો દુખાવો થાય ને. તો સંતોષી માને શું પ્રોબ્લેમ છે, આર્થરાઇટિસ. એટલા માટે સંતોષી માને પ્રસન્ન કરવું તમારે નહીં ખાવાનું, ન ખાવાનું ન ખવડાવવાનું, તો સંતોષીમાં પ્રસન્ન થાય. એમને ગોળ ચણા ધરાવવાના તમારે. હવે તમારે એમને પ્રસન્ન કરવા હોય તો એમને જે પ્રિય હોય એમને અનુકૂળ તમારે થવું જોઈએ. આ જ યજ્ઞનો સિદ્ધાંત છે. જેવી રીતે કીધું હતું ને રોકેટરીનું, કે પેલાને ક્રાયોજેનિક આપણે એન્જિનની બાબતમાં એરક્રાફ્ટના, તો એનું છે તે એણે શીખવું હતું. એ ત્યાં આગળ ગયા ફોરેન કન્ટ્રીમાં, અને એણે ના પાડી કે નહીં, હું હવે છોડી દીધું છે બધું, હું કોઈને અહીંયા આગળ શિક્ષા નથી આપતો. એ એમના ઘરમાં રહ્યા અને એમની પત્નીની, એ સાયન્ટિસ્ટ જે હતા એની પત્નીની સેવા કરી.
એના છે તે ડાયપર ચેન્જ કરવા ત્યાંથી માંડીને બધું જ કામ એણે કર્યું અને એની સેવા જોઈને પ્રસન્ન થઈ ગયા. એ કહે છે કે હવે તો તે મારું દિલ જીતી દીધું. ચાલ, તને શું જોઈએ છે? મને આ વિદ્યા આપો. વિદ્યા આપી, એમને જ્ઞાન આપ્યું. ગુરુની પાસે જાઓ તો ત્યાં આગળ જઈને સેવા કરો અને સેવા કરો પછી એ પૂછે કે હા શું જોઈએ છે? બોલે ભગવાન બસ કૃપા બનાવી રાખો, પરિવારમાં સુખ શાંતિ બની રહે. તો બોલે કે તથાસ્તુ, લે કટોરો તને આપી દીધું. તમે કટોરો માંગ્યો, કારણ કે આ સુખ શાંતિ આવશે ને જશે એટલે કટોરો એને રિન્યુ કરાવવો પડશે તમારે. એ કટોરાને રિન્યુ કરાવવું પડે. પણ તમે એ ગુરુની પાસે, એની વિશેષતા શું છે? જ્ઞાન. એમની પાસે મુક્તિનું જ્ઞાન આપો તો કટોરો છૂટી ગયો. હવે કટોરાની જરૂર નથી. કટોરો ભગવાન બસ એવું કંઈક કરો કે મારા હાથમાંથી કટોરો છૂટી જાય, આવું કંઈક માંગો. તો જે દેવતાને તમારે જે જોઈતું હોય તો એના માટે એને જે પ્રિય હોય એ કરો. તો અહીંયા આગળ કહે છે કે દૈવમ એવ અપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે. આ યોગી લોકો, યોગી અર્થાત કે જે યોગને સિદ્ધ કરવા માંગે છે. અને કયો યોગ? યોગ અહીંયા આગળ કહે છે મનની શુદ્ધિ, નિસ્વાર્થતા, નિષ્કામ ભાવ. મનની અંદર એ જાગૃત થાય, મન શુદ્ધ થાય, જેને કારણે હું છે તે જ્ઞાનના માટે પાત્ર બનું. તો કે દૈવમ એવ પરે, એ દેવતા, દેવતા અર્થાત કે જે એમના ઈષ્ટદેવ છે, મહાદેવજી હોય, રામજી હોય, કૃષ્ણજી હોય, જે હોય, તો એમના પ્રત્યે એમની છે તે સેવા કરે છે. બીજા બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞેન એવ ઉપજીવતી. યજ્ઞેન અર્થાત કે પોતે, અહીંયા આગળ જે જીવ જે છે એને પણ યજ્ઞ કીધું. એ યજ્ઞમાં આહુતિ આપે છે એને પણ યજ્ઞ કીધું. તો કે એ છે તે પોતાની આહુતિ, કોની આહુતિ આપે છે? યજ્ઞની અર્થાત કે જીવ ભાવની આહુતિ બ્રહ્મરૂપી અગ્નિમાં આપી રહ્યો છે. હવે બ્રહ્મરૂપી અગ્નિમાં જીવ ભાવની આહુતિ આપવી એટલે શું કરવું? કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને અને પોતાની અંદર જે જીવ ભાવ જેને કારણે છે, અજ્ઞાન જે છે એ અજ્ઞાનને સમાપ્ત કરે છે. જીવ ભાવ સમાપ્ત થાય છે શેમાં? બ્રહ્મરૂપી અગ્નિમાં. હવે મારે જ્યાં આગળ મેં પોતાની બ્રહ્મ સ્વરૂપતા જાણી, જેમ કે જે એક નાની લહેર હતી, એ લહેરે પોતાને જાણ્યું કે હું તો જલ સ્વરૂપ છું. તો એણે લહેરે પોતાની આહુતિ આપી દીધી ને જલમાં. હવે લહેરનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ છે? હવે લહેરની અંદર પોતાનું આ લહેરપણું રહેશે કે હું તો નાની લહેર છું? બોલે નહીં. એણે પોતાને આહુતિ જલમાં આપી દીધી, પાણીમાં આપી દીધી, અર્થાત કે પોતાનું આત્મ વિસર્જન. કે હું હવે મારું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ જે છે હું આ જલને કારણે છું. પોતાની સંકુચિતાને સમાપ્ત કરી દીધી. કેવી રીતે સમાપ્ત કરી? જાણી લીધું કે મૂળ રૂપે હું એ જ બ્રહ્મ છું. તો બ્રહ્મરૂપી અગ્નિમાં જીવ ભાવનું વિસર્જન થઈ ગયું, જાણી લીધું. તો કે બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ. પછી કહે છે કે કોઈક અહીંયા આગળ સંયમ કરી રહ્યા છે, હવે તપસ્યા કરી રહ્યા છે કોઈ. તો સંયમ, હવે સંયમ શાનું કરે છે? ઇન્દ્રિયોનો. તો કે શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી. કે આ છે તે મેં થોડોક એવો સંયમ લીધો છે, એવું વ્રત લીધું છે કે આજે હું છે તે મૌન વ્રત ધારણ કરીશ, હું બોલીશ નહીં. તો આ વાણી રૂપી ઇન્દ્રિયને આહુતિ આપી. શેમાં આપી? સંયમ રૂપી અગ્નિમાં. જો સંયમને અગ્નિ બનાવી દીધી અને એમાં આહુતિ આપે છે. એટલે આ આહુતિ સંયમમાં આપે છે એટલે શું? તો કે એનાથી મારે કોઈ સિદ્ધિ પ્રાપ્ત નથી કરવી. બસ આ જે છે અહીંયા આગળ એક
આના માધ્યમથી હું પરમાત્માની સેવા કરું છું, આના માધ્યમથી હું પરમાત્માને પ્રસન્ન કરું છું, આના માધ્યમથી મારું છે તે લક્ષ્ય એ પરમાત્મા, મારો એમના પ્રત્યે પ્રેમ છે અને એમની પ્રાપ્તિ માટે આ જે ઇન્દ્રિયોની જે ચંચલતા છે, જે વિક્ષેપ છે એ બાધા બની રહી છે અને એટલા માટે હું એને સંયમ રૂપી અગ્નિમાં. તો યજ્ઞમાં સદૈવ બહુ મહાન કોઝ હોય છે. સ્વાર્થની નું અહીંયા આગળ કોઈ સ્થાન નથી કે આ કરીશ, આ યજ્ઞ કરીશ તો આનાથી મારી આ ઈચ્છા પૂરી થશે. એટલે વ્યક્તિગત સ્વાર્થની ઈચ્છાનો અહીંયા આગળ પ્રશ્ન નથી. લેકિન આ છે તે સર્વે ભવંતુ સુખીના એ હોઈ શકે અથવા તો પરમાત્માની સિદ્ધિ, એમની પ્રાપ્તિ રૂપી લક્ષ્ય. તો કે શ્રોત્રાદિ આ ઇન્દ્રિયોના ઉપર સંયમ કરે છે તો કે છે કે સંયમ રૂપી અગ્નિમાં ઇન્દ્રિયોની આહુતિ આપી રહ્યો છે. અને આપણે કહીએ કે નહીં ભાઈ અમે તો છે તે કોઈ વ્રત નથી કરતા, કે ભાઈ પ્રસાદ છે ભગવાનનો. હવે સામે તમને ભગવાનનો પ્રસાદ કોઈ ઓફર કરે, નહીં મારે તો વ્રત છે, તો કે પ્રસાદ છે. હવે એ પ્રસાદ તમે ગ્રહણ કર્યો, સ્વીકાર કર્યો તો શું કર્યું? શબ્દાદીન વિષયાની, શબ્દાદીન વિષયાન, આ શબ્દ આદિ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ જે વિષય છે એની આહુતિ ઇન્દ્રિય રૂપી અગ્નિમાં આપી. જો આ બધી જ અગ્નિ, પરમાત્માને અગ્નિ રૂપે આપણે આહ્વાન કરીએ છીએ ને યજ્ઞમાં, કે જ્યારે એટલે આપણે જ્યારે આ વિષયોનો અનુભવ કરતા હોઈએ તો એને એ રીતે પ્રસાદ રૂપે. અહીંયા આગળ જો પૂજામાં પણ એ જ હોય છે ને કે આપણે અનેકો સ્તોત્ર ભજન ને એનું ઉચ્ચારણ કરે તો કે આ શબ્દની આહુતિ અપાઈ રહી છે. આપણે શબ્દને પ્રસાદ એ પવિત્ર કરીને આ ઇન્દ્રિય રૂપી અગ્નિમાં જ્યારે યજ્ઞનું સ્પિરિટ આવે છે તો ત્યાં આગળ એ વસ્તુની, એ વિષયની શુદ્ધિ હોવાની. યજ્ઞમાં તમે અશુદ્ધ વસ્તુ ના નાખો, હે, એઠી જૂઠી હોય એ ના નાખો, વાસી ના નાખો, અશુદ્ધ ના નાખો. અર્થાત કે તમારા જે તે આચરણમાં, તમારા વ્યવહારમાં આ બધામાં એક શુદ્ધિ થશે. એ શુદ્ધિનો આશ્રય લેશો, મન છે તે ધીમે ધીમે શુદ્ધ થતું જશે. આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એટલે કે આ બધાને ગ્રહણ કરી રહ્યા છે, પણ આ ઇન્દ્રિયોની આવશ્યકતા છે. કેમ આવશ્યકતા છે? હવે કે નહીં અમે તો સંયમ એટલે અમે કોઈનું આજે સાંભળવાના નથી. મતલબ કે આજે શ્રવણની છુટ્ટી, આજે ક્લાસની પ્રવચનની છુટ્ટી. બોલે કે હવે આ શબ્દ તો આવશ્યક છે ને સાંભળવા, તો કે છે કે કોઈ સંયમ મારે નથી કરવો, પણ આ ઇન્દ્રિય રૂપી અગ્નિ, આને છે તે પરમાત્મા સ્વરૂપ જોઉં છું. ઇન્દ્રિયની આવશ્યકતા છે અને એટલા માટે હું આવું છું. એટલા માટે નહીં કે ઇન્દ્રિયના ભોગ માટે. જો ઇન્દ્રિય ભોગ માટે આપણે આ વિષયોને ગ્રહણ કરીશું તો એમાં કોઈ શુદ્ધિ નહીં રહે, એમાં સ્વચ્છંદતા થશે. પણ જ્યાં આગળ આપણે એને યજ્ઞ બનાવ્યો કે ઇન્દ્રિય પરમાત્મા સ્વરૂપ છે, અગ્નિ છે અહીંયા આગળ, અને એમાં વિષયની આહુતિ આપી રહ્યા છે. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચ અપરે. કોઈ સમસ્ત ઇન્દ્રિયના કર્મને એ રીતે કરે છે, કોઈ પ્રાણરૂપી કર્મ. પ્રાણરૂપી કર્મ અર્થાત કે જે અહીંયા આગળ આ ભોજન આદિ એ પ્રાણના કર્મ છે. આપણે ભોજન કરી રહ્યા છે, ભૂખ પ્યાસ, તો કે આ પ્રાણના જે કર્મ છે. આત્મ સંયમ યોગાગ્નૌ, અને કોઈ છે તે પોતાના સંયમ કરી રહ્યા છે, તો આત્મ સંયમ રૂપી યોગ એ અગ્નિમાં જુફતી જ્ઞાન દીપિતે, આ જ્ઞાન રૂપી દીપકથી એની અંદર જ્ઞાન, એ જ્ઞાનની સંવેદનાથી, એની અવેરનેસથી યુક્ત થઈ અને પછી આ કાર્ય કરી રહ્યા છે. અર્થાત જે કંઈ કરી રહ્યા છે એ બધાનું કેન્દ્ર બિંદુ શું છે? પરમાત્મા. બસ આ બોટમ ઓફ ધી લાઈન આટલું જ છે કે જે કરે છે
એનું છે તે સેન્ટર એ હું નથી. હુંનું છે તે અહીંયા આગળ રિપ્લેસમેન્ટ થઈ ગયું, ડિસ્પ્લેસ થઈ ગયું. હુંની જગ્યાએ હવે કોણ છે? પરમાત્મા. મેં ઈશ્વરને સ્થાપિત કરી દીધા. જે કંઈ કરું છું, યત કરોષી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. તું મને અર્પણ કર. આપણે ભોજન પણ કરતા હોઈએ છીએ તો શું પ્રાર્થના કરીએ છીએ? જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. હું મારા ભોગ માટે નથી કરતો, પણ આનાથી મારા શરીરની સ્વસ્થતા હોય, આનાથી છે તે મને જે આવશ્યક ઉર્જા એ મળે, મારું મન જે છે એ બુદ્ધિ એ વિકસિત થાય. તો કે એટલા માટે કે જેને કારણે આ જ્ઞાન પ્રાપ્ત થાય, મનની અંદર વૈરાગ્યની પ્રાપ્તિ થાય. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. આચાર્યની આ જુઓ વાત કે ભોજન કરે, ભિક્ષા માંગે છે, એ વખતે પણ એ લક્ષ્યને નથી ભૂલતા. એ વખતે એમને પોતાની ભૂખની ચિંતા નથી, પણ એમને શું છે? જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. આ જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ આ જીવનનું લક્ષ્ય છે. એ જીવનના લક્ષ્યને તમે ભૂલ્યા તો પછી તમારા પ્રત્યેક કર્મ ભોગ પ્રદાન થશે, અહમની સંતુષ્ટિ માટે થશે. પણ તમે લક્ષ્યને યાદ રાખ્યું, એને સ્મરણ રાખ્યું, તો હનુમાનજીની જેમ યાત્રા પર નીકળ્યા અને પેલો મૈનાક મળ્યો અને મૈનાક કે ભાઈ હું તો છે તે તમારા પિતાનો ઋણી છે, મારી સેવા લેતા જાઓ. તો હનુમાનજી કે છે નહીં, રામ કાજ કીને બિનું મોહી કહા વૈષ્ણવ. એ પોતાના માટે નહીં, બોલે કે નહીં થોડું ખાઈ પી લો, પેટ્રોલ જોઈએ ને, આટલા દિવસના ભૂખ્યા છીએ, જરા પેટ્રોલ તો નાખી જઈએ. બોલે કોઈ નહીં, જ્યાં સુધી કામ પૂરું નથી થયું. સુરસાની સામે કોઈ કોમ્પિટિશનમાં નથી ઉતર્યા. કોમ્પિટિશન કરી શકે, બોલે 100 યોજન, અરે હું તો 200 યોજન, મારી પાસે તો એવી સિદ્ધિ છે. પણ એ ત્યાં આગળ નાનું મચ્છર જેવું છૂટતું અને પછી એ સુરસાના મોઢામાં ગયા અને એને અંદર ગુદગુદી કરી અને ગલીપચી કરીને બહાર નીકળી ગયા. હવે હાથ જોડીને એ જોવે છે આજુબાજુ, ક્યાં ગયા વાનર? બોલે અરે માં સામે જ પેલો, હું અંદર ગયો હતો. તે ના ખાતું તો તારી ભૂલ છે, હું તો પ્રવેશ કરી ગયો, મેં મારા વચનનું પૂર્તિ કરી. જે અહીંયા આગળ બળ બુદ્ધિની પરીક્ષા લેવા આવી હતી એ એને આશીર્વાદ આપે છે કે જાઓ કાર્યને સિદ્ધ કરો. તો ત્યાં આગળ પણ એ પોતે કોમ્પિટિશનમાં નથી લાગી જતા, પણ એમને યાદ છે કે મારી અહીંયા આગળ અહમની મેં મારી પ્રતિષ્ઠા સ્થાપિત કરી દીધી, શું ફેર પડવાનો? મારું તો અહીંયા કામ છે ભગવાનનું, હું તો ભગવાનનું કાર્ય કરવા નીકળ્યો છું. જેટલો હું વિલંબ કરીશ એટલો જ અહીંયા આગળ સમસ્યા છે. બધે જ ટાઈમની ડેડલાઇન છે. હનુમાનજી છે તે આવી કોઈ કોમ્પિટિશન નથી. પૂરી યાત્રામાં આ બતાવે છે કે પોતાની કોઈ ચિંતા જ નથી, લક્ષ્યનું સ્મરણ છે. આપણા પ્રત્યેક કાર્યમાં એક સાધક, જો તમે અધ્યાત્મને લક્ષ્ય રાખ્યું છે તો કે દરેક કાર્યમાં આ સ્મરણ બની રહે. જે કરો છો યજ્ઞ બની જાય. આના થકી મારે શું સિદ્ધ કરવાનું છે? એટલે કે બસ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ, એના માટે મારું આ કાર્ય છે. અને એટલા માટે ભોગ વૃત્તિ કોઈમાં નહીં. આગળ કે છે 28મા શ્લોકથી, દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞા યોગ યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતયા સંશિત વ્રતાઃ અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા
यज्ञविदो यज्ञक्षपितकल्मषाः यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमा एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते તો અહીંયા આગળ અનેકો પ્રકારના યજ્ઞ બતાવે છે કે દ્રવ્ય યજ્ઞ. હવે આપણે જે દ્રવ્ય યજ્ઞ કરતા હોય કયો કે જે યજ્ઞ વેદીનું નિર્માણ કરીને એમાં સંવિધા નાખી અને પછી પરમાત્માને અગ્નિ રૂપે અગ્નિ પ્રજ્વલિત કરી એમાં પરમાત્માનું આવાહન કર્યું. આવાહયામી સ્થાપયામી પૂજયામી આ રીતે આવાહન કર્યું અને પછી એમાં આહુતિ. તો આને કીધું દ્રવ્ય યજ્ઞ કે એમાં પેલા ઘીની આહુતિ હોય, તલ જવ ને આ બધી જે આહુતિ હોય દ્રવ્ય યજ્ઞ. પછી તપો યજ્ઞ, કોઈ છે તે તપસ્વિતાનો આશ્રય લે છે. ઘણા લોકો તપસ્યા કરતા હોય છે ને, તો એ તપસ્યાનો આશ્રય લઈ રહ્યા છે. એ તપસ્યા હવે કુંભ મેળામાં એની વચ્ચે ત્યાં આગળ ખાડો ખોદીને એમાં જઈને બેસવું અને કે આટલા દિવસ હું અંદર બેસવાનો છું. હવે ત્યાં આગળ પ્રદર્શન કર્યું અથવા એક પગે પૂરું જ્યાં સુધી કુંભ છે ચાલશે મેળો ત્યાં સુધી હું એક પગે ઊભો રહીશ. હવે આવી રીતના જે તપસ્યા થતી હોય એમાં શું છે? ધર્મધ્વજિત્વમ, એમાં અહમની સંતુષ્ટિની પ્રધાનતા છે. એ યજ્ઞ ના થયો. પણ યજ્ઞ કોને કીધું? તપસ્યા કોને કીધી? તપસ્યા આવી રીતે શરીરને જબરદસ્તી કષ્ટ આપવું એ તપસ્યા નથી હોતી. તપસ્યા એ છે કે જે મારી એવી આદતો છે કે જે અહીંયા આગળ આ જ્ઞાન પ્રાપ્તિ માટે કોઈ સાધના માટે જે બાધક છે. આપણી આવી આદતો હોય છે ને, તો એ આદતો જે છે એ આદતોના ઉપર મારો કંટ્રોલ, એના ઉપર સ્વામિત્વ પ્રભુત્વ સ્થાપિત કરવું. હવે મને છે તે બહુ બોલવાની આદત હોય, તો મારી વૃત્તિ બહિર્મુખ રહેવાની અને હું કોઈને કોઈ શ્રોતાને શોધીશ કે મારે શ્રોતા જોઈએ. હવે મારી પરાધીનતા બની રહેશે. આત્મચિંતનથી હું દૂર થઈ જઈશ, અંતર્મુખતા. તો એટલા માટે ત્યાં આગળ કે વાણીનું તપ. હવે વાણીનું તપ કરો તો પછી સ્વાભાવિક જ અંતર્મુખ થઈ. એક અમારે ત્યાં એક બહેન આવીને રહેલી, તો એનું ક્લિનિક હતું અને બહુ સારી એવી ડૉક્ટર હતી, ડેન્ટિસ્ટ્રી હતી. હવે એનો ગુસ્સો બહુ જ ભયંકર. तो मैंने कहे कि स्वामी जी हमें बहुत गुस्सा आता है, अगर जो है हमारी जो असिस्टेंट है वो लोग हमारे हिसाब से अगर नहीं किया उन्होंने
बस हमको गुस्सा आती है। અને અહીંયા સુધી એવી રીતે એને ભાષા બોલે कि पता नहीं तुम्हारे यहाँ पे भगवान ने किडनी फिक्स करी हुई है, मतलब यहाँ पे दिमाग नहीं है, किडनी है, तुम्हारा दिमाग जो है ना घुटने में है। हमें क्योंकि इतना भयंकर गुस्सा आता है, क्या करें, और हम कुछ भी बोल देते हैं। तो मैं कीधुं कि अच्छा एक काम करो, दरेक अठवाडियाમાં एक दिवस एक काम करो, सोमवार नो व्रत लो। देखिए सोमवार का व्रत तो हम करते हैं, हमने बोला ऐसा व्रत नहीं, सोमवार के दिन हम गुस्सा नहीं करेंगे। लेकिन हाँ ये अच्छा आइडिया है। હવે એણે સોમવારે એ વ્રત લીધું કે હું સોમવારે ગુસ્સો નહીં કરું, તો એ દિવસે ગુસ્સો ના કરે, પણ ગુસ્સો ના કરે અને બીજા દિવસે ડબલ ગુસ્સો, પેલું કાલનું હોય ને એનો પણ બદલો લેવો। तो मैंने कहा कि ये तो बड़ी मुसीबत हो गई कि वो कल का जो था वो सप्रेस्ड, वो भी आज वो ब्लास्ट होता है। तो हमने बोला कि देखो उस दिन गुस्सा नहीं करना, उसका मतलब क्या है कि जो तू गुस्सो नहीं करे तो ए वखते तो अंतर्मुख थईश, ए वखते विचार करीश कि मारे गुस्साने केवी रीते हेन्डल करूं, मने गुस्सो केम आव्यो अने आ वस्तु के आणे जे आ कर्युं एमां शुं मोटो फेर पड़ी गयो। तो आ परिस्थितिने तू तटस्थताथी जो, तो एना माटे तू व्रत ले। आ वस्तुने जोईश ने तो पछी तने खबर पड़शे कि आ गुस्सो फालतू छे, निरर्थक छे। हाँ ए तो मैं नहोतुं विचार्युं। पछी एणे ए रीतनुं कर्युं कि बहु फेर पड़ी गयो। आने शुं कीधुं? तपोयज्ञ। कि मारुं मन ज्यां आगळ विक्षिप्त थाय छे, गुस्सो थाय छे अने एने कारणे मारुं काम प्रभावित थाय छे, एने कारणे बिचारा पेशન્ટ सफर करे। तो के हाँ ए बात साची छे। हवे एणे छे ते ए रीते पोताना गुस्साने कंट्रोल कर्यो। आने कीधुं तपोयज्ञ। ए तपोयज्ञ कि ज्यां आगळ मारी एवी आदतो छे, हुं आदतने वशीभूत थईने ज आपणे जीवता होईए छे। बोले आदतना वशमांथी बहार निकळीए अने ज्यां आदतनी उपर तमे विजय प्राप्त करी, मतलब स्वतंत्र थई गया। स्वतंत्रताने अहींया आगळ अनुभूति ज्यां आदतथी फ्री था। कोई वस्तुनी आदत पड़ी होय, हवे कोई व्यक्तिने स्मोकिंगनी आदत पड़ी छे तो केटली एने पराधीनता छे के जई अने पेला जे पण एना माटे सिगरेट ने अंते ने ए बधुं उपलब्ध करवुं ने पराधीनता छे। लोकोथी पण दूर जाय, अरे सिगरेट पास आवे। कोईने गुटका ने पान खावानी आदत छे, तमाकू खावानी आदत छे, पराधीनता छे ने। आपणुं मन त्यां ऑक्युपाय रहे छे, पण मन ऑक्युपाय रहे छे तो આપણે બીજી જગ્યાએ વિચાર માટે ઉપલબ્ધ નથી થતા। હવે મારી આ આદત છે, હું વ્રત લઉં કે એક દિવસ આ વસ્તુનો ત્યાગ કરીશ। એકવાર ત્યાગ કરીને જોઈ લો, પછી ખબર પડશે કે ઓ આ તો બહુ ઈઝી છે અને વિલ પાવર આવવા લાગશે કે હું આના વગર રહી શકું એમ છે। જેમ જેમ તમારો વિલ પાવર વધતો જશે તેમ તેમ જુઓ કે તમને તમારી અંદર એ નિશ્ચય થશે હું આટલી અગર વસ્તુના ઉપર કંટ્રોલ નથી કરી શકતો તો પછી અહીંયા આગળ બ્રહ્મ જ્ઞાન મારા માટે દૂર થઈ જશે। એટલા માટે વિલ પાવરને વધારવા માટે મારે અહીંયા આગળ આવશ્યક છે કે આદતોને વશીભૂત ના થો। તમે આદતોને જીતવા लाग्या, એને તમે હેન્ડલ કરી લીધી તો કે સ્વતંત્રતાનો આનંદ અને તમે અહીંયા આગળ નિરાશ્રય, એને કીધું નિરાશ્રય, હવે આશ્રિત નથી એના ઉપર। તો કે તપોયજ્ઞ, યોગ યજ્ઞ, યોગ અર્થાત કે કર્મયોગનો આશ્રય। આ બધા જે અહીંયા આગળ યજ્ઞ બતાવ્યા કર્મયોગ જ છે, પણ કે છે યોગ યજ્ઞ અથવા તો અહીંયા આગળ અષ્ટાંગ યોગ પણ હોઈ શકે। यम नियम आसन प्राणायाम प्रत्याहार जे कहीं कीधुं, स्वाध्याय ज्ञान यज्ञाश, रेग्युलर स्वाध्याय करे छे,
વ્રત હોય છે ને કે ભાઈ અમે છે તે રોજ જ બેસીને આ પાઠ કરીશું, આટલું વખત શ્રવણ કરીશું, આ મનન કરીશું, કોઈ ને કોઈ ગ્રંથ લઈને એના ઉપર મનન ભજન કરીશું. તો કે આ સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંશિત વ્રતા. આ રીતે યતિ જે છે, જે યત્ન કરી રહ્યો છે, જે આ અધ્યાત્મની સાધના માટે જેણે અહીંયા આગળ સંકલ્પ લીધો છે, સંશિત વ્રતા, આ રીતે વ્રત તે ધારણ કરે છે. અપાને જુહ્વતિ પ્રાણમ. હવે અહીંયા આગળ પ્રાણાયામ આપણે કરતા હોઈએ. પ્રાણાયામ શેના માટે કરો છો? અરે સ્વાસ્થ્ય લાભ. મને એક બેન કહે કે પ્રાણાયામ કરો, કપાલભાતિ કરશો ને તો ચહેરા ઉપર ગ્લો આવી જશે. મેં કીધું અરે રામ, ચહેરા ઉપર ગ્લો માટે આટલો બધો ટાઈમ બગાડવો, કપાલભાતિ કરવી? પછી કે અનુલોમ વિલોમ કરશો ને તો એનાથી મન શાંત થશે. મેં કીધું મારું મન તો આમ જ શાંત છે, ભારે મનની શાંતિ માટે અનુલોમ વિલોમ કરવાની જરૂર નથી. આ પ્રાણાયામ કરશો ને તો ભૂખ લાગશે, તો સારું છે, નથી લાગતી, ખાવાના પ્રત્યે પરાધીનતા ખતમ. એટલે કે જો આ બધા આપણે આ પ્રાણાયામ કરતા હોય શેના માટે? મને સ્વાસ્થ્ય લાભ થાય, પોતાના સ્વાર્થ માટે કરતા હોય છે. પણ હવે થોડીક સોચમાં પરિવર્તન આવી જાય. શું કે હું આ જે કરું છું મને સ્વાસ્થ્ય લાભ પણ જોઈએ છે, પણ એ શાના માટે? કે જેને કારણે આ મારું શરીર મારી સાધનામાં બાધા ન બને. મનને શાંત કરું છું. કેમ? કારણ કે મારું મન શાંત હશે તો પછી હું છે તે ચિંતનમાં, એને ગહેરાઈથી ચિંતનમાં સમર્પિત કરી શકીશ. અપાને જુહ્વતિ પ્રાણમ, કે આ અપાન જે અહીંયા આગળ આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, નહીં છોડી રહ્યા છીએ, તો એમાં છે તે પ્રાણમ જુહ્વતિ, અર્થાત કે છોડીએ છીએ તો એને પાછો લઈએ છીએ, તો આ પ્રાણ અને આ અપાન. તો કે આવી જ રીતે પ્રાણે અપાનમ તથા પરે, શ્વાસ લીધો અને છોડ્યો. પ્રાણ અર્થાત કે જે અહીંયા આગળ સમષ્ટિ પ્રાણ છે. આપણે બધા જ એક વાયુના ટબમાં નાક બોળીને બધા જ બેઠેલા છે. બધા વાયુના ટબમાં નાક બોળેલા છે ને, જેવી રીતે માછલી, હાય માછલી જોયે છે એકબીજાનું એઠું પાણી પીવે છે, બોલે આપણે પણ એઠું આ વાયુનું ભરેલું ટબ છે અને એમાં આ પ્રાણ આપણે અપાન એમાં આહુતિ આપી રહ્યા છે. આ પ્રાણાયામ એવી વસ્તુ છે કે એનાથી તમે સમષ્ટિ સાથે જોડાઓ છો, કે આ જે તે સમષ્ટિ વાયુ છે અને એ વાયુ જ્યાં આપણો આ વ્યક્તિગત વ્યષ્ટિ જે શ્વાસ જે નીકળે છે ત્યાં આગળ આ સમષ્ટિમાં વિલીન થઈ રહ્યો છે અને હું એ સમષ્ટિમાંથી શ્વાસ લઉં છું અને આ વ્યષ્ટિમાં. તો તમે વ્યષ્ટિની આ સમષ્ટિ સાથે, આ યુનિવર્સ સાથે, આ કોસ્મોસ સાથે જોડાઈ રહ્યો છો. આ છે તે અહીંયા આગળ પરમાત્માની સાથે કનેક્ટ કરી રહ્યા છો. તો કે આ રીતે પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા, આ પ્રાણને કંટ્રોલ કરે છે. પ્રાણાયામ પરાયણા, આ પ્રાણાયામની કોઈ સાધના કરી રહ્યું છે. અપરે નિયતાહાર, કોઈ છે તે આહાર નિયત કરે છે, બહુ જ સંયમિત. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ અમે સાંજે કંઈ જ નથી ખાતા, એક જ સમય ખાઈએ છીએ. અથવા કોઈ કહે કે અમે છે તે આ બધું જ છોડી દીધું, ખાલી સાંજે ફ્રૂટ ખાઈએ છીએ, હવે અમે અન્ન છોડી દીધું છે. એક સજ્જન કે મેં અન્ન છોડી દીધું, હવે અન્ન નથી ગ્રહણ કરવું. તો શું કરો છો? બોલે કે બોલે ફળ ફ્રૂટ, બસ આ જ અમે ગ્રહણ કરીએ છીએ, દૂધ અને ફ્રૂટ. હમણાં એક અમારે ત્યાં બહારથી કોઈ બેન આવી, તો એ છે તે વીગન છે. વીગન મતલબ કે એનિમલને રિલેટેડ કોઈ બી પ્રોડક્ટને ન ખાવાની ન યુઝ કરવાની. તો એ દૂધ, દહીં, ઘી આ બધું કશું જ નહીં, દૂધ, દહીં, ઘી કશું જ નથી ખાતી. પછી કે શેમ્પૂ, તો બોલે નહીં શેમ્પૂ નહીં. કેમ? કારણ કે એ શેમ્પૂ પણ
પેલા એનિમલના ઉપર એનું એક્સપેરિમેન્ટ કરતા હોય છે ને, એને ટેસ્ટ કરવા માટે કે આ છે તે તમે એને યુઝ કરશો તો તમારી આંખને નુકસાન થાય છે કે નથી થતું, એટલા માટે પેલા સસલાની આંખમાં એને એક્સપેરિમેન્ટ કરે. બોલે કે એનાથી પ્રાણીઓને પીડા પહોંચે છે અને એટલા માટે એના પ્રત્યે સંવેદનાથી પ્રેરિત થઈ. બોલે એટલા માટે અમે એને પછી કે મધ, તો કે મધ પણ એ મધુમક્ખીના, હવે આપણે અહીંયા આગળ મધુમક્ખીના જે મધપૂડા હોય તો મધપૂડાને ઉડાવતા હોય છે, એને કષ્ટ પહોંચાડે છે અને પછી મધ કલેક્ટ કરે છે. તો કે એટલા માટે મધ પણ નહીં, આપણી પાસે આવે છે કેવી રીતે આવે છે ખબર નથી, એટલા માટે મધ પણ નહીં, લેધર નહીં, આવી રીતે આવી જે વસ્તુઓ છે એ બધી જ એ છે તે એણે છોડી દીધી. બોલે કે હું નથી વાપરતી. આ રીતે જો કેવી છે તે સંવેદના છે. તો કે છે કે આ અપરે નિયત આહાર, હવે એને આહારમાં નિયત થઈ ગયું. હવે દૂધ, દહીં, ઘી, મોટા ભાગની આપણી મીઠાઈઓ તો એ જ હોય છે. બોલે પનીર પણ નહીં ખાવાનું, પનીર પણ નહીં ખાવાનું. અરે આ મોસમમાં, અને ગુજરાતની સુખડી નહીં ખાવાની. સુખડી ખાઓ તો જાનો, સુખડી નહીં ખાવાની, રબડી નહીં ખાવાની. અમારે આશ્રમમાં કોઈ આવે એટલે પહેલું જ એક સજ્જન આવે આશ્રમમાં અને હજી તો આવ્યા અને કે स्वामी यहाँ पे रबड़ी बहुत अच्छी मिलती. अच्छा, हम तो इतने सालों से, आपको किसने बताया? अभी तो आप आए, पहले आ चुके हैं इधर. बोले नहीं, लंबी लाइन थी तो हमारी जिज्ञासा हुई तो हमने टैक्सी को रोका. हमने बोला जरा देखो खाऊ होता है, हट्टा कट्टा बड़ा है. तो हमारी जिज्ञासा हुई तो हमने उतर के पता किया. तो बोले रबड़ी, तो हम थोड़ी टेस्ट करी, अद्भुत रबड़ी. अभी ये पची हमारा आश्रम में एक सिलसिला शुरू हो गया. जब भी कैंप हो बोले रबड़ी के बगैर कैंप कैसे होगा. અને એટલા માટે કોઈનો મોબાઈલ વાગ્યો એટલે પનિશમેન્ટ, રબડી. એટલે પૂરા 7 દિવસ જે કેમ્પમાં આવીને ગયા છે એમને ખબર છે, પૂરા 7 દિવસ રબડી તમારે ના ખાવી હોય તો પણ ખાવી પડે. રબડી નહીં ખાયા તો ક્યાં ખાયા. હવે જુઓ, નિયત આહારા એ તમને ન રબડી ન મલાઈ ને આવી બધી આઈટમથી તમે વંચિત રહી ગયા. નિયત આહારા એની પાછળનું લક્ષ્ય બહુ મહાન છે. આ બધી ખાવાની વસ્તુઓમાં જ મન ઉલઝાયેલું રહે છે. પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, આ પ્રાણને જ પ્રાણમાં આહુતિ આપી રહ્યા. પ્રાણ અર્થાત કે જે અહીંયા આગળ હું જે કંઈ અન્ન ગ્રહણ કરું છું એમાં પ્રાણ છે, એમાં ઉર્જા છે અને એની પ્રાણમાં આહુતિ આપી રહ્યા છીએ. સર્વે અપી એતે યજ્ઞવિદઃ, આ બધા યજ્ઞની બાબતમાં જ્ઞાન રાખે છે, યજ્ઞના સ્પિરિટથી યુક્ત છે, એ ભાવનાથી યુક્ત છે અને એટલા માટે યજ્ઞ ક્ષપિત કલ્મષાહ, જે કંઈ આગળ કર્મના જે દોષ હોય છે એ બધા દોષથી એ મુક્ત થઈ જાય છે. બસ કર્મના દોષથી મુક્ત થવામાં એક જ માત્ર ધ્યાન રાખવાનું છે, ભગવાનને કેન્દ્રમાં મૂકી દો. આ સંકુચિત હું, આ જે અહીંયા આગળ રાગ દ્વેષથી કલુષિત હું, કે જેની અંદર આ ગમે છે આ નથી ગમતું, જે સ્વાર્થથી પ્રેરિત અહીંયા આગળ થઈને જીવેલો એને ખસેડી દો ને ઈશ્વરને મૂકી દો. એટલે કે જ્યાં આગળ તમે આ ભગવાનના માટે કરો છે ને. એક રામકૃષ્ણ પરમહંસજીનો એ પ્રસંગ આવે છે કે એક છોકરો ચેઇન સ્મોકર હતો, બહુ સ્મોકિંગની આદત હતી. તો એ કે વારંવાર છે તે જ્યાં આગળ એમનું એ ચાલતું હોય, સત્સંગ ચાલતું હોય, તે વારંવાર થોડી વારે ઊભો થાય અને 2 કસ મારી આવે. तो हमने पूछूं कि बेटा क्या तुमको कोई तकलीफ है? तो जिज्ञासा से बहुत ध्यान से सुनते हो लेकिन बीच बीच में खड़े होके जाते हो. तो बोले कि हमने ठाकुर कहता था कदाच. तो कि अरे ठाकुर जी मैंने हमको जो है स्मोकिंग की आदत पड़ गई है. तो बोले कि अच्छा ठीक है, एक काम करो,
जब भी तुम स्मोकिंग करो ना तो ये सोचो कि हम ठाकुर जी के लिए कर रहे हैं। अरे नहीं नहीं, आपके लिए। बोले हमारे नाम से पियो। बोले नहीं नहीं, ऐसा कैसे हो सकता है? बोले हमारा आदेश है, हमारी आज्ञा का पालन करो। बोले अच्छा। હવે જ્યારે પણ એ કરવા જાય ત્યારે એ છે તે કે ઠાકોરજી के लिए। હવે એને ધીમે ધીમે સંકોચ થવા લાગ્યો। બોલે ઉનકે लिए ऐसा कैसे कर सकते? અને એણે ધીમે ધીમે છોડી દીધું। એક ચર્ચમાં બે છોકરા, હવે એમને છે ને તે પેલા ડ્રિંકની આદત હતી, તો એ કે એક કામ કરીએ કે ફાધરને પૂછી જોઈએ। हमने प्रिस्ट ने अपना फादर ने पूछू कि क्या हम जो है वो चर्च में प्रेयर करते करते ड्रिंक कर ले सकते हैं? तो एने कीधु नहीं, बिल्कुल नहीं। तो के नहीं, ये तो छोड़ नहीं सकते हैं। तो बीजो के नहीं, तुमने गलत पूछा। तो बीजाए जैन पूछू कि क्या हम ड्रिंक करते करते प्रेयर कर सकते हैं क्या? बोले हाँ, क्यों नहीं। તો ત્યાં આગળ ડ્રિંકની પ્રધાન છે, પ્રેયર ગૌણ છે, પણ જ્યાં આગળ આપણા માટે ઈશ્વર પ્રદાન થઈ ગયા તો ભોગ વૃત્તિ ખતમ થશે। અને ભોગ વૃત્તિ જ્યાં આગળ સમાપ્ત થઈ તો કઈ વૃત્તિ આવશે? યોગ વૃત્તિ। જ્યાં તમે ભોગી મટ્યા તો કોણ બન્યા? યોગી। તો આ રીતે યજ્ઞ શિષ્ટામૃત સંતો યાંતિ બ્રહ્મ સનાતનમ। આ રીતે જે યજ્ઞના પ્રસાદ રૂપી અમૃતનો ભોગ કરે છે તો એ અંતતઃ સનાતન બ્રહ્મ યાંતિ। નાયમ લોકોસ્તિ અયજ્ઞસ્ય। જે અયજ્ઞ અર્થાત કે જેમના જીવનમાં યજ્ઞ ભાવનો સમાવેશ નથી, મતલબ જે સ્વાર્થ માટે જીવી રહ્યા છે, તો કે એના જીવનમાં ન અયમ લોક, અર્થાત કે આ લોકનું સુખ પણ નથી। હવે જે સદૈવ સ્વાર્થથી કલુષિત છે, એની અંદર સદૈવ સ્વાર્થની ચિંતા, એન્ઝાયટી, રાગ, દ્વેષ, પસંદ નાપસંદ, તો એ ત્યાં આગળ ક્યાં સુખી થવાનું? કારણ કે સદૈવ એ કૂદતો રહેશે, અરે इसमें भी प्रॉब्लम है, अरे इसमें भी प्रॉब्लम है। एक बहन आए, बोले कि वैसे हमको कोई प्रॉब्लम नहीं, वैसे नहीं है। बोले अच्छा ऐसे क्या है? वैसे नहीं है तो वैसे है, वैसे क्या है? बोले कि वैसे जो है ना, कोई अगर हमको बेवकूफ बनाता है, मन में बोला कि अब बेवकूफ को क्या बेवकूफ बनाया है? बोले आपको कोई बना ही नहीं सकता है। नहीं, वैसे हमको कोई बेवकूफ बनाता है ना, तो फिर हमको बहुत गुस्सा आती है। अब बहुत जो है બહુ છે તે વિચારની ત્યાં આગળ અપેક્ષા નથી, એટલા માટે એમની સાથે બહુ સૂક્ષ્મ છે તે વિચાર કરીને ના કીધું। પણ જો એ કહે છે કે મને કોઈ બેવકૂફ બનાવે તો મને બહુ ગુસ્સો આવે। હવે એની અંદર આ વાતમાં જ બેવકૂફી છુપાયેલી છે કે કોઈ મને બેવકૂફ કેવી રીતે બનાવી શકે? આપણે ઉપલબ્ધ થઈએ ત્યારે મને કોઈ બેવકૂફ બનાવે ને, અને કોઈ મને બેવકૂફ બનાવે છે આપણે એવું વિચારીએ જ કેમ? હવે એ વ્યક્તિનો સ્વભાવ છે, એ આવી જ રીતનો છે, તમે કેમ એના ઉપર અપેક્ષા રાખો? પહેલી વસ્તુ તો મારે આણે છે તે મારી સાથે આ રીતનો વ્યવહાર કરવો જોઈએ। તમારી એ અપેક્ષા આવી, એની સાથે જ તમે તમારી બેવકૂફી સિદ્ધ કરી દીધી। આ બેલ मुझे मार, बस तमे बेल ने इन्वाइट करो कि हवे तो तुम्हारे खातिरदारी बराबर करशे। तो एटला माटे अहींया आगळ एम करीए कि भाई आ राग द्वेष छे, अने ए जे ते बधानी साथे नहीं, एक बे व्यक्ति ए मने बेवकूफ बनावे छे। हवे एना प्रत्ये एटलो द्वेष भाव थई गयो अने એટલા માટે એના પ્રત્યેક કાર્યમાં એવું લાગશે આ મને બેવકૂફ બનાવે છે, આ મારી સાથે ગલત કામ કરે છે, આ ગલત વ્યવહાર કરે છે। थोड़ा चश्मा उतारो फिर देखो यारो, जरा चश्मा उतारो, जरा छतरी हटाओ, प्रेम नीर में भीग बावरे भीतर बाहर से। अरे प्रेमनी वर्षा થઈ રહી છે અને તમે અહીંયા આગળ આવી નાની મોટી આણે મને આમ કીધું ને આણે આમ કીધું ને આ આવું છે ને આ તેવું છે।
अरे આ સારા ખોટાને છોડો, એ તો બચપના હે, બચકાની હરકતે. નાનું છોકરું, જો આણે મારે આ સાથે આવું કર્યું, જો આણે મારી સામે જીભ કાઢી, છોકરાની આવી શિકાર, જો આણે મારી સામે જીભડો કાઢ્યો, મારી સામે મોઢું મચકોડે છે. આપણે મોટા નથી થયા હજી. આણે મને આવું કીધું, આણે મારી સામે આમ કર્યું, આ આવું બોલ્યું. અને એ જ પેલા નાના હતા ને ત્યારે પણ એમ કહેતા કે આ જે તે આ ભાઈને મારા કરતા વધારે આપ્યું. જો આની કટોરી મોટી છે, મારી કટોરી નાની છે. અને મોટા થયા પછી એ પેલા લેણદેણના સંબંધ હોય ને, તો કે એને આ સાડી આપી, આટલી મોંઘી સાડી આપી, અને મને આવી સાડી આપી. આપણી બુદ્ધિ તો એ જ છે ને. બસ મોઢું થોડું ખુલી ગયું છે. હવે પેલી નાની કટોરી મોટી કટોરી નહીં જોતા, મોંઘી સાડી સસ્તી સાડી જોતા હોઈએ છે. આ મોંઘી ગિફ્ટ ને સસ્તી ગિફ્ટ, મેં એને બહુ મોંઘી આપેલી, મેં એને આટલો ચાંદલો કરેલો. હવે એક જગ્યાએ છે તે લગ્ન, તો લગ્ન પછી પેલા ચાંદલો આવે ને તો માઇક પર બોલતા, ફલાણા ફલાણા 51 રૂપિયા, ફલાણા ગુપ્તાજી 151. કીધું કે આ લખાવો છો કેમ? નહીં, એમને ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે પણ આપવું પડે ને. હવે એ ગુપ્તાજીએ તમારા ઘરમાં લગ્ન હતા અને એ વખતે હતો 2002, અને હવે છે તે આવ્યું 2026. તો એમણે 51 રૂપિયા એ વખતે આપેલા, તો હજી તમે 51 જ અમને આપવાના છો. હા, આ વસ્તુ છે કે આપણે આવતીકાલે ગુરુ દક્ષિણાનો જે એ હશે ને, પણ ઘણા લોકોની દક્ષિણા એ છે તે પેલા 95માં 51 રૂપિયા હતી, એ 51 રૂપિયાથી આગળ વધતી જ નથી. કે જો એનું હજી સુધી એની બુદ્ધિ એટલી જ બનેલી છે, એને બહાર ખબર નથી કે આ છે તે પૈસાની વેલ્યુ કઈ છે અત્યારે, એ ત્યાં જ અટકેલા છે. એથી કંઈ ફેર નથી પડતો આપણને, પણ જો આપણે અહીંયા આગળ સોચ કેટલી નાની હોય છે, ક્ષુદ્ર બુદ્ધિ. અહીંયા આગળ કંઈક કોઈ હવે હું લેવા માટે કરતા જ નથી. એટલા માટે જો આપણે અહીંયા આગળ જ્ઞાન યજ્ઞ, આને આપણે જ્ઞાન યજ્ઞ કીધું કે યજ્ઞમાં આ જ્ઞાન રૂપી યજ્ઞ છે, અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે. ને જ્યારે પણ તમે કોઈ યજ્ઞ કરો છો, દ્રવ્ય યજ્ઞ હોય કે પૂજા કરાવતા હોય, તો તમે દક્ષિણા આપતા હો છો. દક્ષિણા હોય ને, હવે એ દક્ષિણા જે આપતા હો, એ દક્ષિણા શું છે કે એક ગ્રેટિટ્યુડની અભિવ્યક્તિ છે, કૃતજ્ઞતાની અભિવ્યક્તિ. અને એ કૃતજ્ઞતાની અભિવ્યક્તિ, તો એમાં તમારું છે તે પેલું ક્ષુદ્ર ભાવના હશે, તો એ શું જણાશે કે તમારા માટે આ જે પૈસાની વેલ્યુ, ધનની વેલ્યુ વધારે છે અને જ્ઞાનનું મૂલ્ય ઓછું છે. ભલે ઠીક છે, હવે એટલે છોકરાની ટ્યુશન ફી આના કરતાં વધારે હોય છે, પણ અહીંયા આગળ જો આપણે યજ્ઞમાં, એટલા માટે લાસ્ટ એ ગુરુ દક્ષિણાનો કાર્યક્રમ રાખે છે કે ત્યાં આગળ કોઈની પાસે એમ નથી કહેતા કે આટલું આપવું, પણ પહેલેથી કોઈ છે તે અહીંયા આગળ ફિક્સ કરીએ છે કે ભાઈ પહેલાં હું અહીંયા આગળ આવીશ ને આ યજ્ઞ માટે તો આટલું પહેલાં લઈશ. કથાકાર લોકોનું ફિક્સેશન હોય છે કે ભાઈ આટલી છે તે કથાની ફીસ હશે, પણ અહીંયા આગળ કોઈ નથી હોતું. સ્વચ્છ યદ્રેચ્છા લાભ સંતુષ્ટ. આ યજ્ઞ છે અને જે મળે છે યજ્ઞ પ્રસાદ છે. યજ્ઞ શિષ્ટાશીન સંતો, અહીંયા આગળ કહે છે કે યજ્ઞ શિષ્ટા મૃત પૂજ, કે યજ્ઞ ઉપરાંત જે કંઈ આગળ છે, જે કંઈ અવશિષ્ટ રહે છે અથવા જે કંઈ એના ફળરૂપ મને મળે છે, એને અમૃત સ્વરૂપ જાણી અને જે પાન કરે છે, યાંતિ બ્રહ્મ સનાતનમ, એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અને જે અહીંયા આગળ આ છોટાપણાથી યુક્ત, ક્ષુદ્ર બુદ્ધિ યુક્ત, એના માટે આ લોકનું શું છે? કુતોન્ય. અરે પરલોક બોલે ભૂલી જાઓ,
કારણ કે તમે પુણ્ય કમાયા જ નથી. પુણ્ય કમાયા નથી તો તમને કોઈ સુખ નહીં મળે. એવમ બહુવિધા યજ્ઞ, આ રીતે અનેકો પ્રકારના યજ્ઞ વિતતા બ્રહ્મણો મુખે, આ બ્રહ્માજીએ વેદોમાં આવા અનેકો મુખ યજ્ઞનો વાત કરી છે, વિસ્તાર છે. કર્મ જાન વિત્તિ તાન સર્વાન, આ એક બહુ જ મહત્વપૂર્ણ વાત કહે છે. આ બધા શું છે? કર્મજાન. કર્મજાન મતલબ કે કર્મથી, આ બધામાં તમારે કર્મનો આશ્રય લેવો પડશે, નિષ્ક્રિય નથી થવાનું. આપણે નિષ્ક્રિય થઈ જાય, બોલે નહીં નિષ્ક્રિયતા નહીં, અહીં આગળ કર્મ કરવાનું છે પોઝિટિવલી, બહુ ઉત્સાહપૂર્વક પણ નિસ્વાર્થ ભાવે કર્મ. અને જ્યાં આગળ આ રીતે જાણ્યું તો તમે પહેલાં તો કર્મનો આશ્રય લઈ અને મનને શુદ્ધ કરશો. પણ કર્મનું જે ફળ છે તો કે અંતતઃ અલ્પ જ હોય છે. કર્મથી મોક્ષ નથી મળતો, કર્મથી મનની શુદ્ધિ થાય છે. એ મનની શુદ્ધિ માટે કરો છો અને અંતતઃ જ્ઞાન માટે, આપણે મોક્ષ માટે જ્ઞાન. જ્ઞાનાત એવ તુ કૈવલ્યમ, આ ઉપનિષદનો મંત્ર છે. હૃતે જ્ઞાનાત ન મુક્તિ, વગર જ્ઞાને મુક્તિ નહીં મળે. પણ એના માટે પહેલા કર્મનો આશ્રય લઈ કર્મને કર્મયોગ બનાવો, કર્મયજ્ઞ ભાવનો સમાવેશ કરવો. તો આ રીતે અહીંયા આગળ કહીને કે છે એટલા માટે આ બધા દ્રવ્ય યજ્ઞ, આ જે કંઈ બતાવ્યા બહુ જ સુંદર છે, આવશ્યક છે. પણ એ બધા કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ, આ બધા કરતાં પણ જે અહીંયા આગળ સૌથી શ્રેયસ્કર છે, કલ્યાણકારી છે, શું છે? જ્ઞાન યજ્ઞ. કેમ? સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. આ બધા જ કર્મનું પર્યવસાન એ ક્યાં થાય છે? જ્ઞાનમાં. જ્ઞાનમાં જ એનું પર્યવસાન થાય છે. અર્થાત કે તમે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું પછી કર્મના બંધનમાંથી મુક્તિ. પણ જ્યાં સુધી જ્ઞાન નથી કર્યું, જ્યાં લગી આત્મા તત્વ ચેન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. છે કે આ જ્ઞાનનો આશ્રય લેવો છે. તો આ રીતે અહીંયા આગળ બતાવી. હવે આ જ્ઞાન કેવી રીતે, તો એની અહીંયા આગળ એક પ્રક્રિયા બતાવે છે કે ગુરુની શરણમાં જાઓ અને ત્યાં આગળ તમને એ જ્ઞાન પ્રદાન કરશે. તો એ અહીંયા આગળ આ અધ્યાયનો જે અંતિમ પ્રસંગ છે અને એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ